મેં કહ્યું ને તમને કે ચાલો આજે શોપિંગ કરી આવીએ, પણ તમે માનતા જ નથી. અરે શોપિંગ કરવા કેમ જવું? આ તડકો જોયો છે, કેટલો તડકો છે બહાર. અરે હવે તો આ પેલી કાર બુક નથી કરાવાતી, આપણે કરાવી દઈએ ને. મારો દીકરો આદિત્ય કમાય તો છે, આપણને કમી કઈ વાતની છે. એ વાત તો છે, તો ફટાફટ અત્યારે બુક કરી નાખું. હા. ત્યાં જઈને છે ને મોલમાં ના કહેતા શાકભાજી લેવા ગયા હોય ને એવી રીતે, અને 5 રૂપિયા ઓછા કરો ને. ના રે ના, હવે તો હું નથી કહેતી. પહેલાં કહેતી હતી, પણ હવે તો જરાય નહીં. તું વિચાર કર, પહેલાં દાળ ભાત શાક રોટલી ખાતી હતી, આજે આપણે શું ખાધું? પિઝા. એ પણ ઓર્ડર કરીને. હા, એ પણ ઓર્ડર કરીને. મસ્ત હતા હો પિઝા. આપણે મારો તો વિચાર છે અઠવાડિયામાં 3 વાર તો મંગાવી જ લેવાના. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. મમ્મી, મને બહુ ભૂખ લાગી છે. મમ્મી, ખાવાનું બની ગયું છે? ખાવાનું બનાવી નાખ્યું છે ને? જમવાનું સવારે બટાકા પૌવા અને ભાખરી બનાવી હતી, એ પડી છે. અને અમે લોકો તો બપોરેમાં જમતા જ નથી. હા, અને થોડું નાસ્તા જેવું કર્યું. અમે ઓનલાઈન પિઝા મંગાવીને ખાઈ લીધું. આમ પણ તારા પપ્પા બહાર છે અને અમને લોકોને છે ને એટલી બધી ભૂખ નહોતી, એટલે અમે 5 પિઝા મગાવ્યા હતા અને અમે ખાઈ લીધા. હા, તો મારા માટે નથી રાખ્યા? હે, એમાં વધે શું? અને ચિંતા નહીં કર ને, આ તારા માટે હવાના બટાકા પૌવા બન્યા પડ્યા જ છે, ગરમ કરીને ખાઈ લે. હા, પણ મમ્મી, તમને તો ખબર છે ને કે મને બટેકા પૌવા નથી ભાવતા, એટલે જ તમે સવારે પણ નહોતા ખાતા. બોલો, લાડ સાહેબને છે ને આ 36 જાતના પકવાન બનાવીને આપો તો ખાઈ લે છે. હા. જાતના ક્યાં ભગવાનની વાત કરું છું? હું તો ખાલી તમે જે બપોરે પિઝા મગાવ્યા હતા, તો એકાદી પિઝા તો એના માટે કમાવું પડે, રૂપિયા કમાઈને ઘરમાં આપવા પડે, તો પિઝા બર્ગર એ બધું મળે. હા, અને આમ પણ મેં તારા પપ્પાને પણ કીધું જ છે કે બને ને તો તારું કામ જાતે કરતા શીખ. હા, ક્યાં સુધી અમારા સહારે રહીશ? નાનો હતો ત્યારે તો સમજ્યા, હવે તો મોટો થયો, આવડો મોટો થઈ ગયો, છતાંય બુદ્ધિ ના આવી. આ મફતના રોટલા ખાવા માટે છે ને આવી જાય છે, કામ તો કરવું નથી. આ જમવાનું ટાણું થાય એટલે તરત આવી જશે, મમ્મી જમવાનું ક્યાં છે? ભાભી, આવી કેમ વાત કરો છો? તો કેવી વાત કરું? બરાબર જ તો કે છે, એમાં ખોટું શું કહી રહી છે? મમ્મી, હું મારા ઘરે નો ખાવ તો કોના ઘરે ખાવા જાઉં? કોણે કહ્યું? કોણે કહ્યું કે તમારું ઘર છે? અરે તમારી જેટલી બેઇજ્જતી થાય છે ને, એટલું જો મારું અપમાન થતું હોત ને તો હું આ ઘરમાં 1 મિનિટ પણ ના ઊભી રહું. પણ કાંઈ ઇજ્જત જેવું તો છે નહીં તમારું. એકદમ સાચી વાત કહી હા તમે. નાક વગરનો નકટો થઈ ગયો છે. ગમે એટલી બેઇજ્જતી કરો ને, કોઈ શરમ નથી. અને વારે ઘડીએ આ મને છે ને લોહી પીવાનું બંધ કરો. એક કામ કર, હું તો તને એમ કહું છું, નોકરી બોકરી ગોત અને 2 ટાઈમનું ટિફિન બહાર જ બંધાવી લે ને, એટલે અમારે મગજમારી જ નહીં. પણ મમ્મી, તમને તો ખબર છે ને કે મારા પપ્પાએ તમારા સાથે લગ્ન એટલા માટે કર્યા કે મને એક માનો પ્રેમ મળે, માં સાથે હું રહી શકું. એટલે તમે હવે એટલી મોટી માં આપી છે, હવે એનો પ્રેમ પણ આપવાનો. હા, બરાબર કહ્યું એમને. હવે માં નામનો શબ્દ તો છે ને, તું મને મમ્મી કહે છે ને, મેં તને ના થોડી પાડી કે તું મને મમ્મી નહીં કહે. પણ આ બધા પ્રેમ બેમની આશા નહીં રાખવાની. ભગવાને મને સરસ મજાનો એક દીકરો આપ્યો છે, જે મારો સગો દીકરો છે, જેનું નામ આદિત્ય છે. હા, તને ખબર છે ને? હા, તો પછી મમ્મી, હું તમારા હાથનું ના જમું ને બહાર ક્યાં જમવા જાઉં? જમવા જવાનું, આ તારા પપ્પાને હું તો કહું છું કે તમારા બાપ દીકરા બંનેનું છે ને ટિફિન બંધાવી જ દો, જેથી કરીને મને શાંતિ. જો મારાથી છે ને આ બધી સેવા પૂજા થાય નહીં હો તમારી. આ તમારી સેવા કરવા માટે હું નવરી નથી. આખી જિંદગી જેટલું થતું હતું એટલું કર્યું ને, હવે મારી આશા ઓછી રાખવાની. અને વારે ઘડીએ શું જમવાનું બની ગયું, મારું જમવાનું કેમ ન બનાવ્યું, મારું આમ કેમ ન કર્યું. હવે છે ને પોતાના કામ જાતે કરતા શીખી જજે. આ તારી માં તને કંઈ કરવા નહીં લાગે, સમજી ગયો? હવે એ શું કામ કરતા હતા? એમને કામ કરવું હોત તો અહીંયા ઘરમાં ના પડ્યા હોત ને. એટલું કીધા પછી પણ કામ ધંધે લાગી ગયા હોત. બેશરમ છે, એકદમ બેશરમ છે. જરાય શરમ છે જ નહીં. જો શરમ હોત ને તો આવી રીતે બેઠો બેઠો મફતના રોટલા તો ના તોડતો હોત. અને બેઠા બેઠા અત્યાર સુધી સાંભળતા પણ ના હોત. હા, હું નોકરી તો ગોતું જ છું ને. અરે લોકો છે ને ભણવાની સાથે સાથે કામ પણ કરે છે. આ ભણવાનો ખર્ચો ના નીકળતો હોય ને તો કામ કરે અને એમાંથી ભણવાનો ખર્ચો પણ કાઢે. અને તમે બાના બતાવો છો. આ બાપ દાદાની પ્રોપર્ટીઓ હોય ને એટલે આવું જ થાય. અરે બેટા, પણ પ્રોપર્ટી એના નામે તો નથી ને,
પ્રોપર્ટી તો તમારા પપ્પાજીએ બધી મારા નામે કરી છે. હા, અને મને પ્રોપર્ટીની કોઈ લાલચ પણ નથી. બસ ખાલી તમારા બસ. પ્રેમની જરૂર છે. બસ બસ હં. આ પ્રેમ બેમ રવા દે. મારી પાસેથી તો કોઈ આશા અપેક્ષા રાખતો જ નહીં. જા જા, બટાકા પૌવા પડ્યા છે, ખાવું હોય તો ખા. નહીં તો અમે તો એ બહુ મસ્ત પિઝા ખાધા છે. ચલો ને થોડી વાર સૂઈ જઈએ નહીં? પછી શોપિંગ પર જઈશું. હા. ચાલ. હા તો નહીં જાય, આપણે વયા જાય. શું છે? શું છે હવે રોજે છે ને એક ને એક વાત કરીને હું થાકી ગઈ છું. તો હું પણ સાંભળીને થાકી ગયો છું. હા, એકને એક વાત ન કરતી, બીજી કંઈક નવી કર ને. નવી હા. નવી વાત હોય છે આ ઘરમાં સવાર સાંજ અને રાત બસ એક જ તો ટોપિક હોય છે ને, તમારા નાના લાડકા ભાઈ. તું છે ને દેવેનની તો વાત જ ના કરતી પ્લીઝ. હા, એની વાત સિવાય બીજી વાત કર. ઠીક, એની સિવાય વાત કરવા માટે શું હોય છે? અરે અત્યારે બપોરે આવ્યા હતા કે મમ્મી જમવાનું થઈ ગયું, લાવો મને જમવાનું આપો, મને બહુ ભૂખ લાગી છે. અરે મમ્મીએ કેટલા બેઇજ્જત કરી આઈને. મેં પણ કેટલું સંભળાવ્યું, કેટલા ખીજાણા અમે બંને, પણ તો પણ નકટા તે નકટા. અરે હું પણ એને ખીજાઈને થાકી ગયો છું, છતાં એને કોઈ ફરક નથી પડતો. અરે ડઠ્ઠર માણસ થઈ ગયો છે એક નંબરનો. હવે તો શું કરવું એ નથી સમજાતું. અમે એટલી બેઇજ્જતી કરીને તો પણ ત્યાં ને ત્યાં જ બેઠા રહ્યા. પછી મારે અને મમ્મીએ કંટાળીને ત્યાંથી જવું પડ્યું. અરે આનું શું કરવું ને એ જ મને સમજાતું નથી. ખબર નથી પડતી કે હા સમજતો કેમ નથી કોઈ વાતે. બધી વાતમાં જીત કરવી, પોતાની મનમાની ચલાવી, અને ભાઈ સાહેબને કંઈ કહીએ તો બસ સાંભળી લેશે, ગુસ્સો તો કરશે જ નહીં સામો. તો હવે કરવાનું છે શું? આમને આખી જિંદગીને સહન કરવાનો છે. મને ભારી પડે છે, હું નહીં સહન કરું. તો મને પણ ભારે જ પડે છે. આ કમાઈને કંઈ લાવવું નથી અને બસ પૈસા વાપર્યા કરવા છે. હા, મેં નક્કી કરી લીધું છે. પપ્પાને કહી દઈશ કે આને હમણાં ઘરની બહાર જ કાઢી મૂકો, ત્યારે જ આ સીધો થશે ને એને ભાન પણ આવશે. ઠીક. આ તમને શું લાગે છે તમે તમારા પપ્પાને વાત કરશો અને તમારા પપ્પા મારા દેરને ઘરની બહાર કાઢી મૂકશે એમ? આવું ક્યારેય નહીં બને. જો એવું થતું હોત ને તો ક્યારનું થઈ ગયું હોત. આ પપ્પાને કેટલી વાર વાત કરી છે, કેટલી વાર કહ્યું છે. પપ્પાને કાંઈ અસર છે? પપ્પાએ કાંઈ એક્શન લીધું નહીં, કારણ કે એ તો એમનો દીકરો છે ને, શું કામ એને ઘરની બહાર કાઢે? અરે પપ્પા જ ચડાવે છે ને, હા લાડ લડાવે છે ને, એનું પરિણામ ભોગવીએ છીએ આપણે બધા. પપ્પા એમ નથી સમજતા કે આ બગડે છે, અને સુધરવાને બદલે પપ્પા એનો સાથ આપે છે. આ જરાય સારી વાત ન કહેવાય. હા, અને એ પણ આપણે જે પણ બોલીએ, જે પણ કંઈ કહીએ ને, એ બધી જ વાત જઈને પપ્પાને કરી દે છે. અને પપ્પાને તો એનું જ સાચું લાગશે ને. આપણે બધા છે ને પપ્પાના મતે ખોટા છીએ, અને હા ભાઈ એ એક જ સાચા. હા, આ મીઠુડું થતા તો બહુ આવડે છે ને. વાત વાતે છે ને આ ગમે તેને વાતમાં ભોળવી લે. હા, પપ્પાને પણ એવું જ કરતો હશે. આપણે લોકો કંઈ પણ ખીજાઈએ કે કહીએ ને એટલે પપ્પા સામે પહેલા જ વાત મૂકી દે કે જો પપ્પા આવું આવું થયું હતું ને આ લોકોએ મને આમ કહ્યું. એટલે પપ્પા તો એની જ વાત માનવાના છે કે સાચી વાત છે, તને આ વાતમાં થોડું ખીજાવાતું હશે. આ લોકોમાં બુદ્ધિ જ નથી. અને એમ પણ હા પપ્પા જ્યારે ઘરે આવે છે ને ત્યારે એક જ વાત લઈને આવે છે કે તમે દેવાંગની સાથે શું કામ ને આવું કરો છો, શું કામ આવું વર્તન કરો છો, તમે એને સાચવતા નથી. અને આ વાતને લઈને મમ્મીને અને પપ્પાને બંનેને બસ એઝ ઓલવેઝ હંમેશની જેમ ઝઘડા થયા કરે. અરે આ દેવાંગભાઈને એટલી ખબર નથી પડતી કે એમના કારણે ઘરમાં કેટલા ઝઘડા થઈ રહ્યા છે. આપણને કોઈને ગમતું નથી કે આ ઘરમાં રહે, તો જતું ના રહેવાય? જતું જ રહેવું જોઈએ ને. આટલો ખીજાવા છતાં, ત્રાસ આપવા છતાંય તે ખબર નહીં આ ઘરમાં શું દાટ્યું છે કે સાલો જવાનું નામ નથી લેતો. અરે મેં એને એક વાર પણ સીધા મોઢે વાત નહીં કરી હોય એની સાથે, અને એને મેં જેમ તેમ બોલું ને છતાંય સાંભળી લે. મને તો એમ હતું કે કદાચ હું ગુસ્સો કરીશ ને ખીજાઈશ ને તો આ ઘર છોડીને ઊભી પૂછડીએ ભાગી જશે. પણ ના, આ ઘરમાંથી તો ભાગ જોતો હશે ને. પપ્પાની પ્રોપર્ટી મિલકતમાં બધે ભાગ પડાવવા માંગતો હશે સાલો. ભાગ? આપણી સામે તો એટલા સારા થાય છે ને કે એમને તો કોઈ વસ્તુથી ફરક જ નથી પડતો. એમને પ્રોપર્ટી નથી જોઈતી, આ મકાન નથી જોઈતું, બસ એમને તો આપણા બધાનો પ્રેમ જોઈએ છે, માનો પ્રેમ જોઈએ છે, ભાઈનો પ્રેમ જોઈએ છે. હું એને ભાઈ ગણતો જ નથી. હા, એ મારો ભાઈ નથી. એવું હું નથી કહેતી, એવું આ તમારા ભાઈ દેવાંગ કહી રહ્યા છે. અરે એને વહેમ હશે એવો, અને એ જો આપણી પાસેથી પ્રેમની આશા રાખતો હોય ને તો એને કોઈ દિવસ નહીં મળે. નફરત મળશે પેટ ભરી ભરીને. એ તો મળે જ છે ને, તોય શું ફરક પડે છે ને? ડઠ્ઠર થઈ ગયા છે, ડઠ્ઠર. આનો કંઈક તો રસ્તો કરવો જ પડશે. જો આ હજી થોડા દિવસ ઘરમાં રહી જશે ને તો ખબર નહીં પછી શું થશે. અને પછી તો આ ઘરની અંદરથી મતલબમાં એને કાઢવો બહુ મુશ્કેલ થઈ જાય. હું તો કહું છું
માસ્ટર માઇન્ડ બ્લોવિંગ આઈડિયા બનાવો. બનાવ, તારે જે બનાવવું એ બનાવ. હા, આદુ મીઠુંની ચટણી બનાવી તો એ બનાવ, અને જેની સાથે સાથે તું આ તારું માઇન્ડ બ્લોઈંગ મતલબમાં આઈડિયા દોડાવ. મેં નથી કહ્યું કે હું બનાવીશ, મેં કહ્યું કે બનાવો. બનાવો એક બહુ મોટો શબ્દ છે. વો આવી જાય ને એટલે વાત પૂરી થઈ જાય. હું શું કામને એટલું લોડ લઉં? તમારે જો જે કરવું એ કરી શકો છો. તું એને જમવાનું આપતી જ નહીં, અને સરખા મોઢે વાત પણ ન કરતી, ચા પાણી બધું બંધ કરી દે, અને ગોળામાં પાણી પણ નહીં આપતા સાલાને. અમારેથી જેટલું ટોર્ચર થાય ને એટલું અમે કરી લીધું છે. બાકીનું હું જોઈ લઈશ. બેટા કેમ શું થયું? કંઈ નહીં પપ્પા. તબિયત તો બરાબર છે ને? હા હા, બધું બરાબર છે. તો કેમ આમ ઉદાસ બેઠો છે, ગુમસુમ બેઠો એકલો એકલો? ના ના, એવું કંઈ નથી, બરાબર જ છે બધું. બેટા તું ભલે મને ખુશ રાખવા માટે કહેતો હોય બરાબર છે બરાબર છે, પણ મને ખબર છે કે તારી ઉપર શું વીતે છે. ના પપ્પા, જો એવું કંઈ નથી. આજે મેં ખાવાનું માગ્યું તો મમ્મીએ ખાવાનું ન આપ્યું. એમાં ભૂલ આમ ગણી ને તો મારી જ છે. મારે લગ્ન કરવા જ નહોતા, પણ મને એમ હતું કે હું જો બીજા લગ્ન કરું ને તો તને એક માનો પ્રેમ મળે, અને ફક્ત મારી નહીં, આ તારી મમ્મી ગુજરી ગઈ ને એની પણ એ જ ઈચ્છા હતી કે મારો દેવાંગ માના પ્રેમથી વંચિત ન રહેવો જોઈએ, એને એક માનો પ્રેમ મળવો જોઈએ. અને એટલે જ એણે મને મારી પાસે એને વચન લીધું હતું કે મારા મૃત્યુ પછી તમે મને વચન આપો કે હું બીજા લગ્ન કરીશ જ. એટલે એના વચન માટે અને તારી ખુશી માટે મારે બીજા લગ્ન કરવા પડ્યા. તમારો કોઈ વાંક નથી પપ્પા. વાંક તો હું મારો કાઢું છું, કેમ કે હું સાવકો દીકરો છું ને. કોઈની પણ સાવકીમાં પોતાના દીકરાને જ સાચવશે. આજે મેં ખાવાનું માગ્યું તો ભાભી અને મમ્મીએ બંને ધક્કો મારીને રસોડામાંથી કાઢી મૂક્યો. બેટા એ મને ખબર છે કે એ લોકો બધા એક થઈ ગયા છે. તારી મમ્મી, તારો સાવકો ભાઈ, એની પત્ની, તારી સાવકી ભાભી, બધા એક થઈ ગયા છે. બધાને એમ છે કે જો દેવા લેશે ને તો આપણે આ મિલકતમાંથી ભાગ પાડી લે. પણ એ લોકોને ખબર નથી કે મારો દેવા પ્રેમનો ભૂખ્યો છે, મિલકતનો ભૂખ્યો નથી. બસ એ લોકોનો પ્રેમ જો મળી જાય ને તો મારા દેવાને કાંઈ નથી જોતું. સાચી વાત છે ને મારી, પણ હવે એવું ક્યારે સમજશે? ક્યારે એને ખબર પડશે કે મને આ ભાગલામાં કોઈ રસ નથી, બસ ખાલી મમ્મીનો પ્રેમ જોઈએ છે. હા, પણ એ લોકો રાક્ષસ જેવા છે ત્રણેય. એને ભાન નથી કે આ લોકો જે તને હેરાન કરે છે ને એનો એને પસ્તાવાનો વારો આવશે. આ એ જને આ તને જે હેરાન કરીને લોકો એના પાપનું પોટલું બાંધે છે ને, જ્યારે એ પાપનું પોટલું ભરાઈ જાય ને ત્યારે એને ભગવાન સજા કરશે. હું અને તું તો એની માટે કાંઈ નહીં કરી શકીએ. ના પપ્પા, એ નહીં માને તો કંઈ નહીં, પણ હું તો એને મમ્મી માનું છું ને. એને એવો શ્રાપ ના આપો કે જેથી કરીને મારા મમ્મી દુઃખી થાય. જો હવે જે થઈ ગયું એ થઈ ગયું. મને નથી સાચવતા તો કંઈ વાંધો નહીં. ક્યારેક તો એવો સમય આવશે ને કે એને મારા ઉપર પ્રેમ ઠાલવવાનું કે પછી મારા ઉપર ગર્વ થશે. બેટા તું હશે તારી મમ્મી જેવો જ છો. તારી મમ્મી હતી ને પહેલાં એ પણ બસ આવી જ વાતો કરતી હતી. એનું ભલે ગમે એટલું ખરાબ થાય, પણ જેણે એનું ખરાબ કર્યું હોય ને એનું પણ કોઈ દિવસ એ સપના પણ ખરાબ ન વિચારતી. એ બસ એમ જ કહેતી હતી કે મારું ભલે ખરાબ થયું પણ ભગવાન એનું કોઈ દિવસ ખરાબ ન કરે. બસ એ વાત આશીર્વાદ એ બધા પાસે માગતી હતી. બસ તું એની જેવો જ થયો બેટા.
બસ પપ્પા હવે તમે રડવાનું બંધ કરો ચાલો. જો હવે નસીબમાં જે હતું એ તો આપણને મળી ગયું છે. હવે છે ને એ જે ચાલે છે એમ ચાલવા દઈએ. જો તમને મારા સમજે તમે મમ્મીને કે ભાભીને કોઈને કંઈ ના કહેતા. બેટા એને કંઈને કંઈ ફાયદો નથી, કારણ કે વાંક જ મારો છે. પહેલાં મને એમ હતું કે આનો સ્વભાવ જોતાં મને એમ હતું એ તને માનો પ્રેમ આપશે, અને એણે એમ અને એના માટે જ એણે જે શરત કરી ને કે બધી મિલકત તમે મારા દીકરાના નામે કરી દેજો, એટલે બધી મેં એના નામે કરી દીધી. બસ ત્યાં જ મારી મોટામાં મોટી ભૂલ હતી. પણ હવે તારા કે મારા નસીબમાં નહીં હોય. કંઈ વાંધો નહીં પપ્પા. પણ બેટા તું તું જરીકે મૂંઝાતો નહીં. તારે જે જોવે ને એ મારી પાસે માંગી લેજે. તારે જો કાંઈ ફરવા જવું હોય ને તો મને કહેજે, હું તને પૈસા આપીશ. તમને કહીશ તો તમારી સાથે ઉલટાનો ઝઘડો થશે ને. ના ના, તું મારી ચિંતા નહીં કરી. મારે તો બસ મારો દીકરો ખુશ રહેવો જોઈએ. ઠીક છે પપ્પા. આપણે ઘર લઈને બેઠા હોય અને આપણે જમતા હોય અને આંગણામાં જો કોઈ ભૂખ્યો અતિથિ આવે ને, એ બિચારો ભૂખ્યો હોય તો એને આપણે જમવા દેવું પડે. એ આપણો ધર્મ છે. અને તું તારા દીકરાને જમવાનું નથી દેતી. જો આ તમારું મોટું મોટું ભાષણ છે ને તમારી પાસે રાખો, અને રહી વાત જમવા આપવાની, તો તારો દીકરો કરવાની કાંઈ જરૂર નથી. એ મારો દીકરો છે જ નહીં, હું એને દીકરો માનતી જ નથી. તો પછી તમે શું કામ મને વારે ઘડીએ એકની એક વાત સંભળાવો છો? કે તારો દીકરો, અને મારે નથી આપવું એને જમવાનું, મારે નથી આ બધા ધર્મ નિભાવવા. અરે પણ એ આપણો દીકરો છે. આ જેમ આદિને કેમ હું વાંચું છું, આદિને મેં કોઈ દિવસ પારકો નથી કર્યો, ભલે એ તારો દીકરો હોય. એમ આદિ છે ને એ મારો દીકરો છે, એટલે એ તારો દીકરો કહેવાય. હવે આપણે પતિ પત્ની કહેવાય. જુઓ, તમને પણ ખબર છે અને આખા ગામને ખબર છે કે આદિ એ મારા પહેલા ઘરનો દીકરો છે અને દેવાંગ તમારો દીકરો છે. મેં પહેલાં જ તમને કહ્યું હતું કે મારાથી થશે એટલું કરીશ, નહીંતર તમારે કરવું પડશે. અને અત્યારે તમે મારી ઉપર શાના આરોપ નાખો છો? જો 100 વાતની એક વાત તમને કહી દઉં છું, મારી સાથે ખોટી મગજમારી કરવાની જ નહીં. મારાથી તમારા દીકરાનું કામ તો નહીં જ થાય. કેમ નહીં થાય? પહેલાં આપણે વાત કરી હતી હો. લગ્ન પહેલાં મેં બોલી કરી હતી કે મારે એક દીકરો છે. ત્યારે તે કીધું હતું કે નહીં, હું એને માની મમતા આપી, માનો પ્રેમ આપીશ, એને હું મારા સગા દીકરાની જેમ સાચવીશ. તમે ખાલી આ પ્રોપર્ટી નામે કરજો. અને મારી એ જ ભૂલ હતી, મારી મોટામાં મોટી એ જ ભૂલ હતી કે મેં મારી બધી પ્રોપર્ટી મેં તારા નામે કરી દીધી. હા, ભૂલ લાગે છે ને તો નીકળી જાઓ બાપ અને દીકરો ઘર છોડીને. મને કોઈની જરૂર નથી. અને તમને ખબર છે ને કે મારો દીકરો આદિત્ય કેટલો હોશિયાર અને સંસ્કારી, ગુણવાન, ભણેલો ગણેલો છે. અને ભગવાનની દયા તો જુઓ તમે, મારા દીકરાને નોકરી એવી સરસ મળી છે. ઈશને મેં એને ભણાવ્યો છે, સમજ્યા? મેં મારા સગા દીકરાની જેમ એની ઉપર ખર્ચો કર્યો છે. સારી સ્કૂલમાં ભણાવ્યો. એ જે માગે એ મેં આપ્યું છે. કોઈ વાતની એને કમી નથી રહેવા દીધી. જેનો સગો બાપ હોય ને જીવતો તો એ ન આપે કે એટલો પ્રેમ મેં એને આપ્યો છે. અને તું તારું ભાન ભૂલી ગઈ. તારે આ દેવાંગને એટલો પ્રેમ ન દેવો જોઈએ. બસ આ સંભળાવવાનું બંધ કરો ને. એકની એક વાત 10 વાર બોલ્યા. લે, દેવાંગને પ્રેમ આપ, દેવાંગને પ્રેમ આપ. અરે તમારામાં બહુ પ્રેમ ઉભરાતો હોય તો આપો તમારા દીકરાને, મારે નથી આપવું. જો હું હજુ પણ કહું છું, હું એનું કોઈ રીતે ધ્યાન નહીં રાખું. તમારું રાખું છું ને એટલે બસ છે, બાકી તમારું ન રાખવું. મારું તો રાખવું જ પડે, કારણ કે તારો પતિ છું. તારું હાલે ને તો તું મને ઝેર હોતે ને પાઈ દે. મરી જાવ ને એ જ તને જોવે છે. તારા દીકરાને બધાને એ જ જોવે છે. એક કામ કરો ને, આ ઘર છોડીને જતા રહો ને એટલે વાર્તા થાય પૂરી. હું ઘર છોડીને વયો જાઉં, સમજ્યા? પણ મને અમારા દેવાંગની ચિંતા છે, સમજ્યા? હું જો વયો જાઉં ને ક્યાંક તો તમે તો છે ને આ દેવાંગને મારી નાખો, જીવતી જીવ મારી નાખો એવા છો તમે. હા, અમે જીવતા જીવત મારી નાખીએ એવા છીએ. ને તમારો દેવાંગ દીકરો મૂંગા મોડે સહન કરે એવો છે ને. અરે હાથ વેતનો જીબડો છે. હું બોલું ને એના કરતાં 10 ગણું બોલે છે. એટલે રહેવા દો, તમારા દીકરાના વખાણ તો રહેવા જ દેજો. મારી આગળ કરતા જ નહીં. મારો દીકરો છે ને નોકરીએ લાગી ગયો છે. ને તમને બાપ દીકરાને અમારા મા દીકરા સાથે ન ફાવતું હોય ને તો રવાના થાવ. નહીં, એ તો ક્યારેય નહીં બને, કારણ કે તમારે તો એટલું જ જોતું છે. અને તું કહેશો દેવાંગને આટલો જીબડો છે. કોઈ દિવસ મારો દેવાંગ બોલે જ નહીં, એક શબ્દ ન બોલે. તમે એટલો બધો જુલમ કરો ને તોય તમારી સામે કોઈ દિવસ નહીં બોલ્યો હોય, કારણ કે એને એની માના સંસ્કાર છે, એના બાપના સંસ્કાર છે એનામાં. એ કાંઈ નથી તારી જેવો. થઈ ગયું, પતી ગયું.
તમારો દીકરો મહાન, તમારો દીકરો ગુણવાન. અરે એનામાં જેટલી અક્કલ છે એટલી કોઈનામાં નથી. એક કામ કરો, હું તો કહું જ છું તમને કે જો તમને તમારો દીકરો એટલો બધો વાલો લાગતો હોય ને તો રાખો એને તમારી જોડે, મને કોઈ જરૂર નથી એની. અને નીકળી જાવ ને બાપ દીકરો ઘરમાંથી એટલે અમને થાય શાંતિ. લોહી પીવાનું રોજ સવાર બપોર ને સાંજ એકની એક વાત કરવાની, કોઈ કામ ધંધો જ નથી. પાપ પાપ પુકારે છે ત્યારે તું તારા પાપનું પોટલું ભરશો. જે આ એની પરથી જુલમ કરશો ને એ તું તારા પાપનું પોટલું ભરશો. જ્યારે એ ભરાઈ જાય ને ત્યારે ઉપરવાળો તને જવાબ આપશે. તને હું નહીં પહોંચી શકું, નહીં મારો બિચારો દેવાંગ પહોંચી શકે, પણ ઉપરવાળો જ્યારે પોગશે ને ત્યારે તને આહુડા લૂસવાય તારું કોઈ નહીં આવે. બરાબર છે, ઉપરવાળો પોકશે ત્યારે ને ત્યારનું ત્યારે જોવાઈ જાય. હમણાંનું કરો ને ઉપરવાળો મંડ્યા છો તે. કોઈ કામ ધંધો છે કે નહીં? સવાર પડે ને સાંજ પડે દીકરાની રામાયણ લઈને મારી આગળ આવી જાઓ છો. બહુ દીકરો વાલો હોય તો શું કામ બીજા લગ્ન કર્યા હતા? હા, હું કંકુ ચોખા નાખીને તમને આમંત્રણ આપવા આવી હતી કે આવો મારી જોડે લગ્ન કરો. એ જ ભૂલ હતી મારી, મોટામાં મોટી એ જ ભૂલ હતી. મારે તો એને માને મેં વચન આપ્યું હતું ને એટલે મારે આ લગ્ન કરવા પડ્યા. અને તને ખાલી 2 ટક, ખાલી 2 ટાઈમ તારે એને ખાલી બટકું રોટલી આપવાની છે એ પ્રેમથી. એ ન થાય તારાથી? નહીં થાય. બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય ને એવું લાગે છે. આ ઘરમાં મમ્મી છે, પપ્પા છે, ભાભી છે, મોટા ભાઈ છે, છતાં એવું લાગે છે ને કે ઘરમાં હું ખબર નહીં હું અનાથ હોય ને એવું જ લાગે છે. પણ તારા પપ્પા તો તને સાથ આપે છે ને? બધી વાત સાચી, પણ આ મારા પપ્પા એકલાથી શું થવાનું છે? અને હવે તો કેવું થઈ ગયું છે ખબર છે? હવે છે ને હવે તો મારા મમ્મી મારા પપ્પાને ધમકાવે છે. કેમ? કાંઈ પણ વાત હોય, નાના મોટી મારી વાત કરવા જો પપ્પા મમ્મી પાસે જાય ને એટલે સીધા ધમકાવે અને એમ કહી દે કે એ વાત તો નહીં મનાય, અને તમારા એ વાત કરવા આવી હોય ને તો તમે ઘરની બહાર રહેજો, કાલથી આવતા નહીં ઘરમાં. તારા મમ્મી તો જબરા માથા ભરે છે એલા, પણ તારા પપ્પાને કેમ ધમકાવે એ કઈ સમજણ ન પડી. ભૂલ ભૂલ? મારા પપ્પાથી આ મારા બીજા મમ્મી સાથે લગ્ન કરતાં પહેલાં થયેલી ભૂલ. એકચ્યુઅલી એવું છે કે અમારી જેટલી પ્રોપર્ટી છે ને એ બધી પ્રોપર્ટી મારા પપ્પાએ આ મારા બીજા મમ્મીના નામે કરી દીધી છે. અને એટલે જ હવે કોઈ કરતાં કોઈ વાતમાં ધ્યાન નથી આપતા. બધી વાતમાં બસ વિરોધ કરવાની જ વાત. હા તો ઓલા જેવું થયું કે તારી મમ્મી ખાલી પ્રોપર્ટી માટે જ તારા પપ્પા સાથે લગ્ન કર્યા, અને રહી વાત તારી તો તારે તો એક માનો પ્રેમ જોતો હતો એ તો તને આજ સુધી ક્યારેય ન મળ્યો ને. એ જ ને, મારા પપ્પાએ પણ બીજા લગ્ન એટલા માટે જ કર્યા હતા કેમ ક્યાંક હું માના પ્રેમથી વંચિત ના રહી જાઉં. અને સાચે એવું જ બન્યું કે મમ્મી તો મળ્યા પણ માનો પ્રેમ હજી નથી મળ્યો. હા, પણ તારા ભાભી અને તારા ભાઈ પણ એ જ છે ને. તને તો સાવકો જ કરી નાખ્યો છે. જો તું ચિંતા નહીં કર, હું છું ને તારી સાથે. હા, મારો ભાઈ છે ને એક પાર્ટનરશિપ ગોતે જ છે એના ધંધા માટે, અને નાનું મોટું કામ કરી લે છે, બિઝનેસ છે એને. એટલે એ સારો અને વિશ્વાસુ માણસ ગોતે છે. તો તું કે તો હું મારા ભાઈને વાત કરી જોઉં તારી. મારે બહુ જરૂર છે નોકરીની. જો નોકરી કરીશ તો કમસે કમ હું મારા પગ ઉપર ઊભો તો રહી શકીશ. અમુક વાતમાં હું ઘરની જવાબદારી પણ નિભાવી શકીશ, જેથી કરીને કદાચ એવું પણ બને કે આ મમ્મીએ મોટા ભાઈ અને ભાભીને મારા પ્રત્યે થોડો ઘણો પ્રેમ તો જાગે. હા એ જ ને. અને મારો ભાઈ છે ને આમ પણ એક વિશ્વાસુ અને મહેનતુ માણસ જ ગોતે છે, અને એ તો તું બંને છો જ તે. વિશ્વાસુ પણ છો અને મહેનત પણ તું એટલી જ કરીશ. હેતલ પ્લીઝ તારા ભાઈને વાત કરજે ને. જો બની શકે એમ હોય ને તો હું કાલથી જ નોકરીએ લાગી જાઉં. હું વાત તો કરી જોઈશ અને તમારા બેયની મુલાકાત પણ કરાવી દઈશ. તમે બે વાત કરી લેજો, પછી જે ફિક્સ થાય ને એ ભગવાન ઉપર છોડી દેજો. હા, મને સેલરી કેટલી મળશે એ બધું
બધી હું વાત કરી જોઈશ અને તું પણ વાત કરી લેજે ને. હું તારી મુલાકાત ભાઈ સાથે કરાવી લઉં ને એટલે તું એમની સાથે બેસીને સેલેરી બાબતે કે કામ બાબતે કે બિઝનેસમાં પાર્ટનર થવા બાબતે તું વાત કરી લેજે કે કઈ રીતનું છે. જો જોબ મળતી હોય તો બેસ્ટમ બેસ્ટ અને પાર્ટનરશિપ મળતી હોય તો એથી બેસ્ટમ બેસ્ટ. હા, જો કશે પણ જગ્યા થઈ જાય અને હું કામે લાગી જાઉં ને તો આ ઘરના વિચારોમાંથી થોડોક બહાર આવું. કારણ કે એક બાજુ હું જોબ ગોતું છું એનું ટેન્શન, નથી મળતી એનું ટેન્શન, અને બીજી બાજુ આ ઘરનું મમ્મી ભાઈ ભાભી ગમે ત્યારે જમવા નથી આપતા, ગમે ત્યારે ઘરની બહાર કાઢવાની ધમકી આપે છે. આ બધું કોઈ નક્કી નથી ક્યારે રોડ ઉપર લાવી દે. એટલે જો હું મારા પગ ઉપર પણ ઊભો રહીશ ને તો કમસે કમ હું મારું અને પપ્પાનું તો સાચવી લઈશ. હા, અને ખરેખર તું કેટલું સહન કરે છે. સાચે આ જમાનામાં આટલું બધું સહન કરવા માટે કોઈને સહન શક્તિ ન હોય, પણ તું આટલું બધું સહન કરે છે ને એ બહુ સારી વાત કહેવાય. હેતલ, મારી સાથે તું છે ને એટલે મારી હજી તું હિંમત છે, બાકી તો ક્યારનો હારી ગયો હોત. બસ બસ, હવે આવું બોલવાની કઈ જરૂર નથી. ચાલ આપણે કંઈક ખાઈએ. આમ પણ તે કંઈ ખાધું નથી ને. પણ ખીચામાં હું છું ને, ખીચાની શું કરવા ચિંતા કરે છે. હાલ. ચાલ. આ છોકરી કાં હજી નહીં આવી હોય? ઈ મોડું કરે ને મારો જીવ કપાવા માંડે. જુવાન દીકરી. બા, હું બા, ક્યાં રહી ગઈ હતી તું? મેં તને કીધું તું કે હંમેશા ક્યાંય પણ જાય ને ફટાફટ ઘરે આવવાનું, પણ ખબર નહીં કેમ તને મોડું થઈ જાય. ફટાફટ તો આવી છું. હવે આથી ફટાફટ કેટલીક ફટાફટ આવું કયો? ક્યારની ગઈ હતી તું? હમણાં આવું છું એમ કહીને. હા, પણ થોડુંક તો મોડું થાય ને. અને આજે જ મારે છે ને એક બહુ જરૂરી કામ હતું, એ પતાવવા ગઈ હતી. તો છે ને ડોબી એક ફોન કરાય. આ જો અહીંયા જ લઈને બેઠી છું કે કંઈક થાય ને તો છોકરીને ફોન આવે, પણ નહીં, તને તો માની પડી જ નથી. વહેલા મોડું થાય તોય. હશે, લ્યો ખીજાઈ લીધું. હા, બોલો હવે. મારો એક ભૂખ લાગી છે હે ને? હા, ભૂખ લાગી છે. હાલો ખાવા. મારે વાત કરવી છે તમારી સાથે એક. તો વાત કરો. હા, તો હું બોલતી હતી ત્યાં તમે વચમાં ભૂખ લાગી છે એવું લાગ્યા. એ હારું, હાલો બોલ. આમ સીધી રીતે વાત કરો ને, મોઢું ચડાવીને બોલો તો મને કઈ મજા ન આવે. તું જ્યારે મોડી આવે ને એટલે મારું મોઢું ચડી જ જાય. જુવાન દીકરી છે બેટા, કંઈક થાય ને આ ડોવલું તો આ લોકો મને થૂ કરે. હું સમજુ છું તમારી ચિંતા, પણ કઈ થયું તો નથી ને, અને કઈ થશે પણ નહીં. તમને તમારી દીકરી ઉપર વિશ્વાસ છે કે નહીં? વિશ્વાસ છે, પણ કંઈ થાય નહીં, પૂછીને ન થાય. હાલ હાલ, હું કંઈક કહેવાની હતી ને. બા, મારો એક ફ્રેન્ડ છે ને. તારો ફ્રેન્ડ છે? હા. હું? હા, ફ્રેન્ડ. તો હું થયું એને? એને ઘરે છે ને થોડીક તકલીફ વાળું છે, તો આપણા ઘરે એને જમવા બોલાવું. જમવા આપણા ઘરે? હા. પણ હું કામ? એમાં એવું છે ને કે એને બીજી મમ્મી છે, એટલે કે નવી મમ્મી છે. પહેલી મમ્મી તો એની ઓફ થઈ ગઈ છે, એટલે બીજા મમ્મી લાવ્યા છે ને એ એને સાવકાર દીકરા તરીકે રાખે છે. એને એક સગો દીકરો પણ છે અને વહુ પણ છે, પણ હા બિચારાકને કોઈ દિવસ માનો પ્રેમ તો એણે આપ્યો જ નથી. તો આપણે કઈ દાતારી ન કરવાની હોય? અરે ગામમાં તો કેટલાય છોકરા એવા હોય જેની નવી મમ્મીઓ હોય, તો બધાને આપણે અહીંયા જમવા બોલાવાના? આના મમ્મી તો હાવ અલગ જ છે. એના પપ્પા છે ને એણે બીજા લગ્ન એટલે કર્યા હતા કે એના છોકરાને છે ને એક માનો પ્રેમ મળે, તો એના પપ્પાએ બધી પ્રોપર્ટી એના મમ્મીના નામે કરી નાખી. અને આ બિચારાકને હવે તો કંઈ સાચવતું નથી. અરે તમે શું વાત કરો છો, એનો તો જમવાનું નથી આપતા એના ઘરે. બા, આટલું બધું તકલીફ પડે. હવે કાલ સવારે આપણી હારે જેવું થતું હોય તો કેવું લાગે આપણને? મારી વાત સાંભળ. તું તો આજે વાત લાવીને, આ કંઈક કાલે એની મમ્મી નવી આવી અને એને ખાવાનું ગઈકાલથી બંધ કર્યું એવું તો ન હોય ને. નહીં જ આપતા હોય ને તો એ એની રીતે પેટ ભરતો જ હશે ને. આપણે ઉપાધિ કરવાની શું જરૂર? પણ એ બિચારાકને હજી કોલેજ પૂરી થઈ છે અને નોકરી પણ ગોતે છે, તો હું એવો વિચાર કરું છું કે આપણા ઘરે રહે અને ભાઈ સાથે નાનો મોટો ધંધો કરે અને બસ મજા મજા. જો સાંભળ, મારા ઘરમાં જુવાન દીકરીઓ હોય ને તો પારકા કોઈ છોકરા જોઈએ નહીં. એ ભાઈ થઈને આવે ને તોય નહીં. તો આ તો તારો ફ્રેન્ડ છે. અને સાંભળ, ખોટી દાતારી નહીં કરવાની. તને એના પર દયા આવે છે ને
તો તારા ભાઈને જ કે એ ક્યાંક ને ક્યાંક એની લાગવગ લગાવીને એને નોકરીએ લગાડી દેશે અને નોકરીએ લગાડશે એનો પગાર આવશે એટલે એ ખાતો પીતો ને પહેરતો ઉઠતો થઈ જશે. બાકી આપણે કાંઈ એને મદદ કરવાની જરૂર નથી. બા તમે એવી રીતે સાવ કેમ દયા વગરના થઈ ગયા? તમારામાં દિલ નથી? છે ને, પણ અત્યારનો સમય કેવો છે, દયાની માને ડાકણ ખાય. તમે કોકને ઘરે ખાલી પાણી પીવા ઈ લઈ આવો ને તો એ પાણીમાંથી ચા ને ચામાંથી જમવાનું ને જમવામાંથી પછી જવા દે. તને કાંઈ નથી કેવું. બધા આંગળા સરખા હોય એમ બધા માણસો પણ સરખા ન હોય ને. હું એમ જ કહું છું, આ બધા આંગળા આપણા છે તોય સરખા નથી ને, એમ પારકા છોકરાઓ અથવા તો પારકા લોકો પણ બધાય સરખા ન હોય. પણ આપણી સાથે છેતરપિંડી થાય ત્યારે પસ્તાવા સિવાય કાંઈ રે બેટા. પણ આ છોકરો તો છે ને એટલો વિશ્વાસુ છે ને કે વાત નહીં પૂછો. એના કપાળ પર લખ્યું છે કે હું વિશ્વાસુ છું? અરે કપાળ પર નથી લખ્યું, પણ આપણને હું આવડી મોટી થઈ છું તો મને આટલા વર્ષમાં એટલો તો અનુભવ હોય ને કે કયો માણસ કેવો છે. પગ પડે ને ત્યાં મને ખબર પડી જાય કે આને શું કામ છે એમ. લે, તું તો ત્રિકાળ જ્ઞાની કરતાંય મોટી થઈ ગઈ. હજી આટલી ઉંમરે મને એ નથી ખબર પડતી કે કોણ ભોળું છે, કોણ છેતરી જાય એવું છે, કોણ લૂચું છે. અને તને તો પગ પડે ત્યાં ખબર પડી ગઈ. હવે બેસ ને, ના કીધું ને, અહીંયા કોઈને નથી લાવવાના તો નથી લાવવાના. તારા ભાઈને કહેજે, તારા ભાઈને ઈ છોકરા સાથે મેળવી આપજે. ઈ બંને વાતો કરી લેશે ને ઈ એને નોકરી અપાવી દેશે. બાકી મહેરબાની કરીને આપણા ઘરમાં કોઈ પારકો દીકરો જોઈએ નહીં. બસ તમારે તો છે ને લોકોનું ને સમાજનું જ વિચારવું છે. કોઈ દિવસ કોકની દયા પણ ખવાય ને? ખવાય ને તો જમવા લાવું ને? ના ના, દયા ખવાય ને. દયાથી તો હું તને કહું છું કે તારા ભાઈ હારે મેળવી દે. અને સમાજનું ને કુટુંબનું તો રાખવું જ પડે. ઘરમાં જુવાન દીકરી છે, કાલ સવારે ઉતનીત થઈ જાય ને તો લોકો મને કહેશે કે દીકરી તો નાદા નથી, માય નાદા નથી આ ઉંમરે. હવે એ છોકરાની કોઈ વાત આ ઘરમાં નહીં થાય. સારું, કાંઈ વાંધો નહીં, જમવા જઈએ. પણ હું એના માટે ટિફિન લઈને તો જઈ શકું છું ને? ના, એ ટિફિનની સાથે સાથે એ અહીંયા આવશે. નહીં આવે ને? ના પાડું છું ને. સારું, ચલો. ચાલો જા, તું બધું પીરસ, હું આવું છું. કેટલી ભોળી છે. લ્યો ટિફિન લઈને જાઓ. તો અહીંયા ખવડાવતા મને હું જોર આવતું હતું. જોઈએ જ નહીં કોઈ પારકા છોકરાઓ સાથેની ફ્રેન્ડશીપ. કબીર સાહેબ સ્યારે યુગમાં આવે છે. નીરુ તથા નીમા બંને ગૌરીશંકર તથા સરસ્વતી નામના બ્રાહ્મણ જાતિએ તથા તે ભગવાન શિવની ઉપાસના કરે છે. ભગવાન વાંચી લીધું જ્ઞાન ગંગા? એટલે આ મારે છે ને રોજ એક બપોરે જમ્યા પછી એક પેજ વાંચવાની આદત છે. એ તને ખબર છે. એક પેજ સાંજે વાંચું ને એક અત્યારે બપોરે વાંચું. સારું કહેવાય હો, તમે વાંચો છો ને એટલે જ તમારામાં આટલા બધા સંસ્કાર છે. લે, સંસ્કાર તને ઓલી ખબર પડવા મળી સંસ્કારમાં? બોલ બોલ તે શું છે રે તારું? કેવું ચાલે છે? નોકરી તું કે લાગવાની હતી, મળી કે નહીં કઈ? નોકરી તો છે ને હું ગોતું છું, પણ ભાઈ એક વાત કરવી હતી. લે, વાત કરવી હતી તો હમણાં જમતા હતા તઈ નો કહી દેવાય? ત્યારે છે ને બા આપણી હારે હતા ને એટલે વાત ન થાય. બધી વાત કઈ બાની સામે કરાય નહીં ને. ઓહો, કે બધા શું કામ શું છે તારે એ કે મને. મારો એક ફ્રેન્ડ છે, એક છે દેવાંગ કરીને. હા, એને થોડીક તકલીફ છે. એટલે તમે કહેતા હતા ને કે મારે ધંધામાં વિશ્વાસુ પાર્ટનર જોઈએ છે અને માણસ પણ જોઈએ છે. તો એકદમ સારો છે અને નીતિવાળો માણસ છે, બહુ વિશ્વાસુ માણસ છે. અચ્છા એવું છે. તો શું કામ શું હતું મતલબમાં તારે? એટલે જો તમે છે ને કદાચ એને નોકરીએ રાખો કે પાર્ટનરશિપમાં બનાવો તો સારો માણસ છે અને ઘર બારેથી તકલીફવાળો છોકરો છે. એટલે મેં કીધું તું એને કે હું મારા ભાઈને વાત કરી જોઈશ. અને તમે મને કીધું હતું કે કોઈક એવો માણસ હોય તો કહેજે. તો મેં કીધું મળ્યો છે તો તમને વાત કરી જો. હા, જો એવી રીતના છે ને કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરાય. હવે એવા તો ઘણા રસ્તામાં મળે કે હું દુઃખી છું. હવે તારો ફ્રેન્ડ છે તો તું ઓળખતી આવીશ 2-5 મહિના થયા તો હું એની ઉપર વિશ્વાસ કરી લેવાનો એમ? હું કોલેજમાં હતી ને ત્યારથી ઓળખું છું અને ગમે તેવો માણસ નથી, સારા ઘર બારેથી છે. પણ એના ઘરે તકલીફ એવી છે કે એના પહેલાં મમ્મી ઓફ થઈ ગયા હતા અને હવે એના પપ્પાએ બીજા લગ્ન કર્યા છે. તો એના બીજા મમ્મી છે ને એને સાચવતા નથી. ટૂંકમાં આપણે ઓલા નથી કહેતા કે સાવકો કરી નાખ્યો છે. હા, એ રીતે છે. જમવાનું પણ નથી દેતા.
એવા છે. હા એવું છે એમ ને. હા તો કંઈક આપણે આપણી માણસાઈ પ્રમાણે કરવું પડે. પણ એક કામ કરજે, જો પહેલાં હું છે ને એને મળી લઈશ, એને કેટલો અનુભવ છે, શું છે, એને આવડે છે. કારણ કે જો પાર્ટનર રાખ્યા પછી જો બધું કામ મારે જ કરવાનું હોય તો પછી કાંઈ મતલબ નહીં. એટલા માટે હું વાટે બેઠો છું. એટલે હું તમને છે ને એ જ કહું છું, પહેલા તમે મળી લો, જો તમને યોગ્ય લાગે ને તમારી રીતે તો તમે આગળ વધજો, બરાબર? આ તે કાંઈ વાંધો નહીં. તું છે ને એનો નંબર મને વોટ્સએપ કરી દેજે. અને રહે છે ક્યાંય? એ છે ને યોગી ચોક રહે છે. યોગી ચોક રહે છે. હા. અને અહીંયા એને મકાનની ઘરનું છે કે ભાડાનું ને એવું બધું જાણ્યું મકાન પાછું? તો ઘરના જ છે, પણ બધી પ્રોપર્ટી એના બીજા મમ્મી આવ્યા છે ને એના પપ્પાને એના નામે કરી નાખી છે. એના પપ્પાને એવું હતું કે હું બીજી વહુ લાવીશ ને તો મારા દીકરાને એક માનો પ્રેમ મળશે, પણ અત્યાર સુધી તો છે ને એને હાવ સાવકો જ રાખ્યો છે. અને હવે તો એના પપ્પાને ધમકી આપે છે એના મમ્મી કે કાંઈ પણ આડાવડું કર્યું ને તો તમને બાપ દીકરાને બેયને ઘર બારેથી કાઢી મૂકીશ. ઓહો એવું બધું છે ને. હા. તો તમ તારે તું ઉપાધિ કરીમાં હું એને આજે જ મળી લઈ હા. અને એની હારે બધી વ્યવસ્થિત વાત કરી લઈ. થોડા ઘણા પૈસા કાઢવાના થાય તો એ કાઢી શકશે ને પાછો? એ કઈ કાઢી તો એક છે, પણ નો કાઢીએ કે ને ભાઈ તો થોડાક દિવસ આપણે પણ મદદ કરશું એને થોડીક. એટલે બધું પછી આપણે જ કરવાનું છે. નહીં, બધું આપણે નથી કરવાનું. જો એની ગાડી રાગે પડી જાય ને તો પછી ઈ તો આપણને આપતો થઈ જાય ને. હા તે કાંઈ નહીં, જો થોડો ઘણો મહેનતું હોવું જોઈએ પાછો. એ જો કાંઈ કામ ન કરે તો વાત અલગ છે, પૈસા ન આપે તો વાત અલગ છે. પણ એ પાછો થોડો ઘણો જો કામ વધારે કરી દે ને તોય આપણી હારે હાર છે. કારણ કે મારે તો શું છે, જો અમે પાર્ટનર થાય ને ધંધો મોટો કરવો છે આપણે, એટલે પાર્ટનર કરવાનું મેઇન કારણ એ હોય કે હું થોડોક બહાર માર્કેટમાં જાઉં ને તો એ કસ્ટમરને સંભાળી લેવો જોઈએ. હા, મહેનતું છે અને ધગશથી જ કામ કરશે, તમને એક મોકો નહીં આપે કાંઈ. હા, તે કાંઈ નહીં. આ જો તારે હવે મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો, મને નંબર મોકલી દે તું. હું એવું લાગે તો ઓફિસે મળી લઈ કે રસ્તામાં મળી લઈ, હો ને? હા, પણ તમારે આટલી બધી ઉતાવળ છે ઓફિસે મારે આ જવાની? બપોરે હું તો હવે છે ને ધીમે ધીમે ટિફિન ચાલુ કરી દેવાનો છું. હા, બપોરે ત્યાં ઠેઠથી ઘેરે આવું ને પાછું ઘેરે જવું ને માથાકૂટ વધી જાય. પણ આ બા ટિફિન બનાવી શકે છે? એટલે બા નો હોય તો તું હવે તો અહીંયા બધી ખબર છે ને સવારમાં ટિફિન બનાવી જ જાય છે. આ તો તારે ઠીક છે, હું હમણાં થોડાક દિવસ ઘેરે આવું છું અને આ રસોઈ બનાવતા શીખવાનું છે. હવે પછી કાલ સવાર લગ્ન થાય તો કોણ બનાય છે? અહીંયા કઈ બા ભેગા છે? લેતી જઈશ ને, એવો છોકરો કરી દે ને તો બાને ભેગી લેતી જઈશ, મજા આવશે. હા જા જા હવે કામ કર, મજા આવે છે વાળી. બસ તમે ધ્યાન આપજો હો થોડું. હા 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 રમણીકભાઈ, એમાં હું છે, મને મારો મિત્ર મળવા આવે છે અને જો એ કન્ફર્મ થઈ જાય ને તો આપણે એ આગળ વધવાનું જ છે. કારણ કે મારે તો શું છે, મેઇન માણસ ગોતતો હતો. હા, હું એના હિસાબે જ અટકેલો છું. ના ના ના, તમે કહો એ બધું બરોબર હોય, પણ એમ હું ગમે એવી રીતના કોઈની યાર પાર્ટનરશિપ ન કરી શકું ને. પ્રદીપભાઈ, હા હા હા, હું પછી ફોન કરું તમને, હો ને ભાઈ? હા પ્રદીપભાઈ, હેતલનો ફ્રેન્ડ. હા, એ મેં કીધું તું, ફોન કર્યો હતો એટલે. તો હું શું કહું, હા, જો આપણું કામ એવું છે ને, થોડુંક હાર્ડવર્ક વાળું છે કામ, સમજ્યા? એટલે એમાં એવું છે કે જો આપણે કાચું મટીરિયલ આવે છે એને આપણે બધું આવી જાય ને એનું પ્રોસેસ કરી એનો માલ કરી સેલિંગ કરવાની ટોટલ મારી પાસે વ્યવસ્થા છે, સગવડ છે, લાઈન છે, બધું છે. પણ આપણે એ માલને બનાવી અને કઈ રીતના ક્યાં સ્ટોરેજ કરવો, કેટલી જરૂરિયાત છે, તો કેટલા દિવસ અગાઉ કરવો, એ બધું મેનેજમેન્ટ કરવાનું મેઇન વસ્તુ છે. કંઈ વાંધો નહીં. જો મહેનત કરવામાં તો હું પહેલેથી ક્યાંય પાછો નથી પડ્યો. હા એ પછી ભણવાની વાત હોય કે કોઈ કામની વાત હોય કે અત્યારે આ ધંધાની વાત હોય, હા હા એટલે એ તમે બેફિકર થઈ જાઓ. એ ચિંતા છોડી દો. તમે જે પણ કામ હશે ને, જેટલું કામ હશે એ બધું પૂરું કરી દઈશ. હા નો ટેન્શન. બસ કામ મને સુટેબલ થવું જોઈએ, એટલે હું કરી શકું જોઈએ. અરે સુટેબલ ની ક્યાં કરો છો? જો હું પહેલા નંબરની વાત તો એ કે તમને નોકરીએ નથી રાખવાનો. જો હું તમને પગાર ઉપર રાખી દઉં ને તો તમારું એક સીમિત થઈ જાય અને તમારે કામ કરવાનું ફિક્સ થઈ જાય કે ભાઈ હાલો ને મને પ્રદીપભાઈ પગાર આપ્યો છે, મને 10, 15, 20 જે પગાર થાય એટલો આપશે અને કાલ સવારે તમારા મગજમાં એ ઘર કરી જાય કે ભાઈ આપણને 20,000 મળે છે તો 20,000 થી ઉપર હું કામ કરવું જોઈએ. એની જગ્યાએ હું તમને ધારો કે 10, 15, 25, 30, 35% પાર્ટનરશિપમાં રાખી લઉં હા, તો શું છે, તમને એમ થાય કે ભાઈ 5 કરોડનો નફો થયો છે તો એના 35% આવવાના છે, 5 લાખનો નફો થયો છે તો એના 35% આવવાના છે. એટલે તમે વધારે મહેનત કરો. એટલે તમે મને અહીંયા પાર્ટનરશિપ આપશો? હા, પાર્ટનરશિપ જો વિકાસ ધંધાનો કરવો હોય કે માણસનો કરવો હોય તો પગારથી ન થાય. પાર્ટનરશિપ હશે તો વિકાસ થાય ધંધાનો, સમજો? એટલે હવે એમાં રોકાણ છે ને એ પ્રમાણે
35% રોકાણ તારે ખાલી કરવાનું રહેશે અને આપણે 50 લાખ જેવો ધંધો છે. 50 લાખનું રોકાણ થાય, કંપની મોટી કરશું તો ગોડાઉન રાખવું પડશે અને ડિપોઝિટ અને 3 મહિના એડવાન્સ ભાડું ને બધું આપવું પડશે. 50 લાખમાં 35% તમે આપો, બીજા હું કાઢી અને મારી ઉપર એક ઇન્વેસ્ટર છે. અમે ત્રણે આપણા બે પડશે, મારા ભાગમાંથી મારે એને ભાગ દેવાનો રહે, એટલે તમારે ખાલી 35% કાઢવાના છે. તો 35% એટલે વાંધો નથી મને, પણ આ હેતલને મેં એવું કીધું હતું કે કોઈ રોકાણ વગરનું કામ હોય ને તો. હવે જો હેતલે મને વાત કરી હતી, પણ હવે જો ધંધામાં મેં તમને પહેલા કીધું એમ થોડા ઘણા તમારા રૂપિયા લાગેલા હશે ને તો તમને ધંધો કરવાની કાળજી રહે, એટલા માટે. નહીતર હું તો આગળ પેલા ભાઈને કહી દઈશ. ના ના વાંધો નહીં, એટલે રોકાણ કરવાની ના નથી, વાંધો નહીં, ચાલો ને એ તો હું ઘરે વાત કરી લઈશ. જો ઘરે વાત કરી લેજો, ઘરે ના મળે તો થોડા ઘણા વ્યાજે થોડોક ટાઈમ, જો આપણો ધંધો સેટ થઈ જાય ને એટલે એમાં રૂપિયા નીકળવાના છે. કારણ કે આપણે કોઈ વસ્તુ નવું નથી કરવાનું, જે કરું છું એ જ કરવાનું છે, એમાં આપણે પ્રોડક્શન વધારવાનું છે, બરાબર. અને એક શરત એ રહેશે કે વર્ષ દિવસ સુધી આપણી કંપનીમાંથી પૈસા નહીં નીકળે. પછી એમાં 5 લાખનો નફો હોય તોય ભલે, 50 કરોડનો હોય તોય ભલે, એક વર્ષ દિવસ પૈસા નહીં મળે, વર્ષ દિવસ સુધી કંપનીમાંથી પૈસા નહીં નીકળે. એટલે તમારી રીતે એ સગવડતા કરીને હાલજો. પણ એટલે વર્ષ દિવસ માટે સેલરી કે એવું કઈ? હાઈ સેલરી પેટે આપણે કદાચ નક્કી કરશું 10-15 હજાર રૂપિયા ઘર ખર્ચી માટે, પણ ઓ નફાનો હિસાબ આપણે દિવાળીએ હારે કરશું, બરાબર ને? ઓકે, વાંધો નહીં. કેટલા કીધા તમે? 35%. 50 લાખનું આપણે રોકાણ છે, એમાં 35%. અને જો પછી કદાચ તમારી પાસે 10-20% થાય તો એ રીતની તમારી પાર્ટનરશિપ રહેશે. 20% થયા એક્ઝામ્પલ તરીકે, તો 20% તમને નફો મળશે જ્યારે આપણે હિસાબ કરશું ત્યારે. જો મારે ઇન્વેસ્ટર બધું મળી જાય એમ છે, મારે તો મેઇન શું છે ખબર, કાળજી વાળો માણસ જોઈએ છે. વાંધો નહીં, તો હું ઘરે વાત કરીશ. 35% ને? હા, 35% ઘરે વાત કરજો. અને એવું લાગે તો મને બોલાવજો ને, હું વાત કરી લઈ. અને આપણે જો આ જે પણ કઈ વહીવટ કરશું ને બધું 300 ના સ્ટેમ્પ ઉપર લખાશે. આપણી પાર્ટનરશિપ કઈ રીતની રહેશે, નફા ધોરણ કઈ રીતના રહેશે, ક્યારથી આપણે ધંધો શરૂ કરીએ છીએ, અને ઓછામાં ઓછી આ કંપની એટલા વર્ષ સુધી ભેગી હાલવી જોઈએ. ધારો કે આ વર્ષ દિવસ પછી પ્રોફિટ સારો આવ્યો, તમે એમ કહો કે ભાઈ મારે મારી રીતે કરવું છે, તો એ નહીં થાય. કારણ કે જો મેં આમાં ભોગ દીધો છે અત્યાર સુધી, અને હવે પણ આપણે કંઈ કાર્યક્રમ કરશું, આગળ પ્રોગ્રામ કરીશું બધું, તો એમાં બધી મહેનત તમે કરશો, પણ બધી આગળની લાઈન હશે એ તો મેં સેટ કરી હશે. હા, એટલે ઓછામાં ઓછું આપણે 5 વર્ષની શરત રાખશું. 5 વર્ષ સુધી પાર્ટનરશિપ આપણી નોખી નહીં થાય, બરાબર ને? તો વાંધો નહીં, તમે ઘરે વાત કરજો. મારે એક જવું છે, એક ભાઈનો ફોન આવ્યો તો હું નીકળું છું, તમારે વાટે છે. વાંધો નહીં, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિત્ય, હા, મને આ ન્યૂઝ કોને આપ્યા ખબર છે? આપણી દામિની વહુએ. કયા ન્યૂઝ? એ તો પૂછ. કયા? કે તારું પ્રમોશન થવાનું છે. હા, પણ પપ્પાને કે કોઈને ઘરમાં ખબર ના પડવી જોઈએ. કોઈને નહીં. અને આમ પણ તારો જે 1.5 લાખ પગાર છે ને, એ તો ઘરમાં મેં 80,000 જ કીધો છે. હવે પ્રમોશન થશે તો પગાર વધી જશે ને? હા, વધે જ ને, સીધી વાત છે. આ 1.5 માંથી 2 થઈ જશે. અરે વાહ! હવે તો દીકરા આપણે પહેલા તો ચાંદી હતી, હવે સોનું હશે. એક તો ઘર આપણા નામે, તારા બાપાની બેંક બેલેન્સ પણ મારા નામે આવે છે. અને હવે આ તારી ઇન્કમ. જો બેટા, તું એવી પ્રગતિ કરીશ ને કે ન પૂછો વાત. બસ તમારા આશીર્વાદ, બીજું શું જોઈએ? મારા આશીર્વાદ તો તારી સાથે જ છે સદાય. પણ હું શું કહું, આ પ્રમોશન થાય ને તો મને તો પાર્ટી આપજે હો. અરે મમ્મી, આ શેની પાર્ટીની વાત ચાલે છે? પ્રમોશન? કોઈ પ્રમોશન નહીં હો. આ સંતાઈને વાતો સાંભળવાની બહુ આદત પડી ગઈ છે, નહીં તને? ના, હું અહીંયા આવતો હતો ને તો. કઈ નહીં, એ તો આદિત્યનો ફ્રેન્ડ છે, એનું પ્રમોશન છે, એની પાર્ટી રાખી છે, ત્યાં જવાની વાત છે. આવી ગયો પનોતી. બધી વાત જાણવાની બહુ ઇંતજારી હોય છે, નહીં? મારે કોઈ વાત નથી જાણવી. હું તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવા આવ્યો હતો. તું અને ઇમ્પોર્ટન્ટ વાત? બોલ. હા, તમે ઘણા સમયથી કહો છો ને કે કંઈક નોકરી કર, કંઈક ધંધો કર, કંઈક નોકરી કર, કંઈક ધંધો કર. કહું છું. હા, તો હમણાં એક બિઝનેસમાં હું જોડાવા માંગુ છું. બિઝનેસમાં?
ધંધો કરવાનો એમ. હા એટલે મારી સાથે સ્કૂલમાં સ્કૂલ સાફ કરવા હા સ્કૂલના ટોયલેટો સાફ કરીશ પપ્પાનું નામ ડુબાડીને રહેવાનો છે આ તો ના મોટા ભાઈ સાંભળો ને મારી વાત. મારી કોલેજમાં જે ફ્રેન્ડ હતી ને મારી સાથે એમના ભાઈનું સારું એવું બસ રહેવા દે તારે ધંધો કરવો છે ને તો તારા ફ્રેન્ડના ભાઈ હાથે કર જેની હાથે કર. અમારે શું લેવા દેવા એનાથી? અમને શું કામ સંભળાવે હા છે? અને અમને શું કામ કેવા આવે છે? જે ધંધો કરવો આમે તે ભણીને કાંઈ ઉકાળ્યું નથી તો ધંધો કરીને શું ઉકાળી લેવાનો? હા એટલા માટે કહેવા આવ્યો છું કેમ કે એમાં રોકાણ કરવાની જરૂર છે અને 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે. એમાંથી મારે 35% રોકાણ કરવાનું છે. માથાના વાળ કેટલા છે ખબર પડે તને ગણ્યા ક્યારે? હા તો ગણી લે પછી કહેજે હા કે મારે બિઝનેસ કરવો છે 50 લાખની વાતો કરે છે હા 50 લાખના પાછળ આમ મીંડા કેટલા આવે ખબર છે? હા તો એ છે ને રોજ ગણ્યા કર. અને આ શું કીધું એને? ઇન્વેસ્ટમેન્ટ. 35%. એક કામ કર, કોઈ છે ને તને ચાની રેકડી ખોલી આપતું હોય ને તો ત્યાં જઈને ધંધો કર. અરે વાસણ સાફ કરીને જાને ભાઈ તારું કામ જ એ છે હા રેસ્ટોરન્ટમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હોય છે એમાં જતો રહે. હા જો 100 વાતની એક વાત, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો અમારી પાસે શું કામ આવ્યો? કેમ કે પપ્પાની બધી પ્રોપર્ટી બધું બેંક બેલેન્સ તો તમારા નામે અને તમારી પાસે છે ને. છે તો તેનું શું છે? તો પછી રોકાણ માટે હું કોને કહું? અરે ભાઈ સાહેબ તમે જ તો કહેતા હતા મોટા ઉપાડે કે મારે આ ઘરમાંથી કઈ નથી જોતું હા તો આજે અચાનક તમને કેમ સૂઝ્યું કે હું પૈસા માંગી લઉં? પણ ધંધા માટે જોઈએ છે ને. હું તમને બધા પૈસા પાછા આપી દઈશ ને. ના ના બહુ ભાઈ, તું દિવસના સ્વપ્ન જોતો હોય તો જોયા કર, અમને એનો કોઈ વાંધો નથી. પણ તું એ પેલું શું કહેવાય, તું એ ભરોસે આવ્યો કે અમે તારા ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરીશું. જા જા જા. આપી દો ને મમ્મી હે આપી દો. પછી હા લખાણ લેશું ને એની પાસેથી જોરદારનું લખાણ કરીને આપવું પડશે પહેલા કે અમે જે કંઈ પણ રૂપિયા આપીએ તને એની બધી જવાબદારી તારી રહેશે. એ બધા રૂપિયા તારે અમને પાછા આપવા પડશે ને ધંધામાં જો નુકસાન જાય તો એની દરેક ભરપાઈ તારે કરવાની રહેશે. અમે તારા કોઈ લાગતા વળગતા નથી. હા આ ઘર સાથે તારો કોઈ સંબંધ નથી. આ બધું જ લખાણમાં રીતસર લખીને આપવું પડશે તો કદાચ અમે વિચારીએ તારા તુચ્છ ધંધા માટે ઇન્વેસ્ટ કરવાનું. આ લખાણના બહાને કદાચ તમે પૈસા નથી આપવા એવું તો નથી? ના 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 બિલકુલ નહીં ગાંડા કેવી વાત કરે છે. પૈસા તને આપવા જ છે. તે માંગ્યા ને તને આપવા જ છે. આ ધંધો તું કર, પપ્પાને બતાવ કે હું પણ કંઈ કરી શકું છું. હા જા પણ લખાણ આપી દેજે. હા જા લખાણ પૂરેપૂરું અમે કહીએ એ બધા મુદ્દા અંદર આવવા જોઈએ. અને હા હા હું વિચારીને કહું તો. હા હા જા વિચાર વિચાર. હા ધંધો નવું લઈને આવ્યો પરફર્યું. આમ તો આને રૂપિયા આપો. હા થોડા રૂપિયા ડૂબાડશે ને તો પપ્પાની નજરમાં પડી જશે સાવ. આપણે તો એને પપ્પાને ફૂલ ચડાવીશું કે લો મોટા ઉપાડે તમે કહેતા હતા દીકરો દીકરો દીકરો, અમે તો કહેતા હતા કે આને કાઢી મૂકો નકામો છે. આજ તો મોકો છે મમ્મી. હા 10-20 લાખ રૂપિયા બગાડવા પડે તો ભલે ને બગાડવા પડે પણ એ બને આ ઘરમાંથી ગોતો જશે. અરે વાહ જે કર્યું ને બરાબર કર્યું છે. ઊભી પૂછડિયા ભગાડ્યો એને તો. શું કર્યું? એટલે ગેમની વાત નથી કરતો, દેવાંગની વાત કરું છું. હવે એને શું કર્યું? પૈસા માંગવા આવ્યો તો લે આ. મારી મમ્મી પાસે. તો આપી દેવાય ને, 10-15 રૂપિયા છૂટા પડ્યા હતા. અરે એ 10-15 રૂપિયા છૂટાવાય. આ છે ને 50 લાખનો કઈ બિઝનેસ ચાલુ કરવો છે ભાઈ સાહેબ અને એમાંથી 35% રોકાણ એમને કરવું છે. એટલે પૈસા લેવા માટે આપ્યો તો મમ્મી એને મને કહે કે મમ્મી જુઓ આ પ્રોપર્ટીમાંથી ઘણો બધો હિસ્સો તમારો છે એટલે તમે મને પૈસા આપી દો તો હું ધંધો કરી નાખું. 50,000 50 લાખ 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 લાખ. હવે એને 50,000 તો લાગે શું? છે એનો આટો વહી ગયો છે, લૂઝ થઈ ગયો છે. અમે બંને જે દાંત કાઢ્યા છે અને મમ્મીને જે હસવું આવતું હતું, ઓહો માય ગોડ, મમ્મી તો બોલી જ નહોતા શકતા. મને એમ થાય છે કે એણે 5,000 રૂપિયા જોયા હશે.
હવે તું આટલો બધો હવે ક્યાં વહીવટ કરે છે? હા, 5,000 જોયા હશે. અરે ટેન્શનની વાત તો એ છે કે અમે લોકોએ હા પાડી દીધી છે શેની? પૈસાની. કોણે કહ્યું હતું તમને? મેં જ. મમ્મી તો ના જ પાડતા હતા કે તને ફૂટી કોડી નહીં મળે. તો બરાબર જ કહ્યું હતું ને મમ્મીએ. આ તમને કોણે દોઢા કર્યા હતા પૈસા આપવા માટે? અરે મેં વિચાર કર્યો શું? કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે પાર્ટનરશિપ કરવાનો છે. હમ. હવે માની લે કે આપણે પૈસા આપશું તો એના ભાગના 10-15 લાખ રૂપિયા રોકવાના થાય તો ભલે રોકવા પડે, પણ એમાં લખાણ લેવાનું છે એની પાસેથી. લખાણમાં એવું લેવાનું છે કે ભાઈ સાહેબ, અમે તને રૂપિયા આપ્યા છે, એ રૂપિયા અમને પાછા આપવાના, અને ધંધામાં કઈ નુકસાની જાય કે ફલાણું ઢેકણું કે ગમે તે થાય, બધી જવાબદારી તારી રહેશે. અમે તારા કોઈ સગા નથી. પણ આવું કોણે કહ્યું હતું તમને કરવાનું? અરે તમને શું ખબર, એ જેટલો દેખાય છે ને એટલો સીધો નથી. બહુ માસ્ટર માઇન્ડ છે. આપને છે ને હાટીમાં લઈ લેશે. તો એવું જ વિચાર્યું એણે એમ જ વિચાર્યું એ કે હું તમને વિચારીને કહીશ. એ પૈસા માગવા આવ્યો તો એના બદલે વિચારીને કહીશ એમ ગયો છે. હવે ખબર નહીં હું વિચારશે, અને હવે પાછો આવે એટલી જ વાર છે. હું ને મમ્મી તો રાહમાં જ છીએ, પપ્પા તો છે નહીં, એટલે નક્કી જ કર્યું છે જો કંઈ આમ તેમ કરે ને એટલે ઘરની બહાર ધક્કા મારીને કાઢી જ મૂકવો છે. તો આ છે ને પહેલી વારમાં કરવાનું હતું, જ્યારે પૈસા માંગવા આવે એને ત્યારે. અરે જેને પૈસા માંગવા આવે. અરે પહેલી વારમાં કંઈ ના થાય, તું સમજવાની કોશિશ કર. કાલ સવારે કોઈ પૂછે તો આપણે શું કહેવું? ઓલું કહેવા થાય ને કે અમારી પાસે પૈસાની ઉઘરાણી કરતો હતો, અમે તો રૂપિયા આપ્યા પણ ધંધો ના કરી શક્યો, નુકસાની કરી, ખોટ કરી, કોણ ભરે? પણ ધંધો શું કરવાનો છે? હવે એ તો એને કીધું નથી કે એને બિઝનેસ શું કરવો છે. આ પૂછવું તો હતું. આ પૂછ્યા વગરનું કહી દીધું કે અમે રોકાણ કરીશું. આ નુકસાની વાળો ધંધો હશે તો? અરે આપણો ક્યાં સબ્જેક્ટ છે? હા, એમ પણ મારો 2 લાખ પગાર થઈ ગયો છે. માની લે કે ભાઈ એ નુકસાની કરે તો સારું, આ જલ્દી આ ભાગમાંથી છૂટા થઈએ. એમ પણ એનાથી કંટાળ્યા છીએ. અરે હું ને મમ્મીએ તો પછી જે પ્લાન બનાવ્યો છે. માથું તમારું. હા, વિચાર કરો, તમે પૈસા આપી દીધા, આ લખાણ બખાણની વાત કરો છો. અરે કાલે સવારે કહી દેશે કે હું તો દેવાદાર થઈ ગયો છું, મારી પાસે નથી પૈસા, જે થાય એ કરી લેજો. તો શું કરશો? એને હાથ પગ કાપવા જશો? હાથ પગ કાપાન થતા જ નથી. એનો વહીવટ એટલો જ કરવાનો છે. મમ્મીએ ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે હવે આપણી પાસે ઉઘરાણી કરી છે ને, આ જ મોકો છે દીકરા. આપણે બંને થઈને આના ઘરની બહાર કાઢી મૂકીએ, ધક્કા મારીને. નથી એને રૂપિયા આપવાના, નથી એને કોઈ ભાગ આપવાનો. ચૂપચાપ આ ઘરમાંથી નીકળ. અને એ બતાવવા માટે કે તારામાં આટલી બધી તાકાત હોય ને તો પોતે જાતે કંઈ ઊભું કરીને બતાવ. તમને શું લાગે છે તમે કહેશો ને, નીકળ, અને જતો રહેશે? અરે તું મમ્મીને ઓળખતી નથી, એ કંઈક તો એવું કરશે જ જેથી કરીને એને જવું જ પડશે. અને હું તો બસ એ જ રાહ જોઉં છું કે હમણાં જલ્દી બૂમ પાડે, મમ્મી મમ્મી કરે ને હું તો દોડીને ત્યાં પહોંચી જાઉં. બસ આ દિવસમાં બહુ સપના જોવા લાગ્યા છો. આ ખાલી ખોટા છે ને સપના ના જો. આ જેટલું આપણે જેટલું સાધારણ વિચાર્યું હોય ને એવું સાધારણ હોતું નથી. આપણને એવું લાગે કે આ બહુ ઇઝી છે, હમણાં થઈ જશે, પણ એવું થાય નહીં. થઈ જશે. ટેન્શન શું કામ લે છે? ઓવર કોન્ફિડન્સ ના રે ભાઈ. અરે તું જો ખાલી, હવે તું જો હવે શું થાય છે. અત્યાર સુધી આપણે બધા એનું સહન કર્યું છે ને, હવે કોઈએ સહન કરવાનું નથી. આપણી આઝાદી પાકી છે અને ભાઈ સાહેબને આ ઘરમાંથી નીકળવું જ પડશે. શાંતિ. આ ઘરમાંથી નીકળી જાય ને તો ગો જાય. એમ પણ હવે હું કંટાળી ગઈ છું રોજે રોજ એકને એક જ લપ કરવાની, અને એ પણ એમના નામની જ તે. અરે સીધી રીતે એમને નથી સમજાતું કે હું વહી જાઉં. થો શું, આ તું એક નહીં બધા જ કંટાળી ગયા છે. અને એટલા માટે જ હવે છે ને આપણે કંઈ કરવાનું નથી. આ એને રૂપિયા માગ્યા છે ને એ જ રૂપિયામાંથી આપણે એને ઘરમાંથી બહાર કાઢી મૂકવો છે. આ જ મોકો મળી ગયો છે. સારું, હવે વિચાર્યું જ છે તો જોઈ લઈએ. જોજે તું. કેવું કેવું ઘરમાં પડ્યું છે, વહુ પણ ધ્યાન નથી આપતી. આજકાલ મારો દીકરો કમાવા લાગ્યો, કામવાળી રાખી છે તો ઘરમાં ધ્યાન જ નથી રહેતી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. રીચાબેન? હા, હું પોતે. પણ તમે કોણ? ઓળખાણ ના પડી હા તમારી? હા, પણ હું તમને ઓળખું છું. તમે મને ઓળખો છો? જો બેન, હું અજાણ્યા લોકો સાથે છે ને આમ તો વાત જ નથી કરતી, પણ તમે કહ્યું કે તમે મને ઓળખો છો અને મારું નામ પણ બોલ્યા, તો શું કામ છે ને શાના માટે આવ્યા છો જરા કહી દો એટલે ખબર પડે. તમે દેવેનના મમ્મી છો ને? હા, એનું શું છે? તમારો દીકરો દેવેન અને મારી દીકરી હેતલ બંને એક જ કોલેજમાં ભણે છે. તો એનું શું છે પણ અત્યારે માંગુ લઈને આવ્યા છો? નહીં તો મને સાંભળવા મળ્યું
કે તમે એને સરખી રીતે રાખતા નથી, એને બહાર કાઢી મૂક્યો, અચ્છા, એને તો તમારું ઘર ધર્મશાળા છે, અનાથ આશ્રમ છે કે કોઈક તમે બાળાશ્રમ ખોલ્યું છે? એક કામ કરો ને, મેં તો મારા ઘરમાંથી કાઢી મૂક્યો. આજે સવારે અમારી વાત થઈ હતી, એને કહ્યું કે ધંધા માટે રૂપિયા આપો. અમે કહ્યું પણ ખરું. પછી એને કહ્યું કે તું પેપર ઉપર સહી કરીને આપ, અમને લખાણ કરીને આપ. તો એને કહ્યું કે હું વિચારીને જવાબ આપું. બપોરે એને જવાબ આપ્યો કે હું તો લખાણ કરીને નહીં આપું, એટલે કે લખાણમાં સહી નહીં કરું, તમે મારા ધંધામાં રૂપિયા રોકો. એટલે મને અને મારા દીકરાને આવ્યો ગુસ્સો, એટલે એને ઘરની બહાર કાઢી મૂક્યો અને ધંધા માટે રૂપિયો પણ નહીં આપ્યો. પણ એની સાથે તમારે શું લેવા દેવા? જો રીચાબેન, હું ખાલી એટલું કહેવા આવી છું કે તમે એના મમ્મી છો. હા, સાવકા મમ્મી છો, પણ આવું વર્તન તો ન કરાય ને એની સાથે. એની સાથે કેવું વર્તન કરાય ને કેવું નહીં ને એ તમારે નક્કી કરવાની જરૂર નથી. આ અમારા ઘરની મેટર છે, અમારા ઘરનો મામલો છે. અમારે શું કરવું શું નહીં કરવું એ અમે નક્કી કરીશું. તમે પારકી પડોજરમાં શું કામ વચ્ચે પડો છો? તમે તમારું કામ કરો ને, તમે ને તમારી દીકરી તમારું ઘર સંભાળીને બેસો ને. રીચાબેન, તમે આ ઘરમાં પરણીને આવ્યા તો ત્યારે ખબર જ હતી ને કે દેવેન તમારો દીકરો છે. ઓ હલો, ઓ બેન, હું આ ઘરમાં પરણીને આવી, દેવેન મારો દીકરો છે કે નહીં, અને જે હોય એ મારી પોતાની પર્સનલ મેટર છે. આમાં તમે વચ્ચે બોલવાવાળા કોણ? હા, તમારી દીકરીનો મારો એ સાવકો દીકરો એનો ફ્રેન્ડ થતો હશે, એને આવીને તમને ચાડી કરીને તમે ફરિયાદ લઈને મને શું અહીંયા સમજાવવા આવ્યા, ભાષણ આપવા આવ્યા? ના, ભાષણ આપવા નથી આવી, પણ સમજાવવા આવી છું કે આપણા ઘરમાં જે પણ કંઈ સુખ સંપત્તિ અને સાહેબી હોય ને, કોને ખબર કે એ કોના નસીબનું છે. અને ઘણી વખત એવું બનતું હોય કે આપણા પોતાનાય પારકા થઈ જાય અને પારકા જ આપણા થાય. તો એને સારી રીતે રાખો, એની સાથે સારું વર્તન કરો તો સારું. બહુ સારું, આપી દીધું ભાષણ. તમારા જ્ઞાનના મોતી અહીંયા અમારા ઘરની અંદર વેરી દીધા, મેં લઈ લીધા. હા, પણ મારા માટે મારે કોની સાથે પ્રેમથી વાત કરવી, કોની સાથે સારો વ્યવહાર કરવો એ બધું મને ખબર છે. અને ભગવાને મને મારો સગો દીકરો આપ્યો છે, આદિત્ય છે, એના માટે મારે મારા સાવકા દીકરાને પ્રેમ કરવાની કોઈ જરૂર નથી. અને આમ પણ કે છે ને, સાવકીમાં સારી ન હોય તો મારે કોઈ સારું લેબલ લેવું પણ નથી. સમજી ગયા? ભલે તમે સાવકા છો, પણ એને તમે પોતાનો દીકરો માનીને સારો પ્રેમ તો આપી શકો ને, સારો વ્યવહાર તો કરી શકો ને. ઓહ, સાંભળો, સારો વ્યવહાર આપવો, સારો પ્રેમ કરવો, સારું શું કરવું, લાગણી બતાવી કે નહીં, એ બધું તમારે જોવાની જરૂર નથી. નાનો હતો ને ત્યારથી મોટો કર્યો. હા, ત્યારે તમે આવ્યા હતા, એને જોવા તમે આવ્યા હતા. હો, મોટા સલાહકારો એમ સલાહ આપવા આવ્યા. જો તમારી દીકરીએ જે કીધું એ અને મારા સાવકા દીકરાએ પણ તમને આવીને જે કીધું એનાથી મારે કોઈ લેવા દેવા નથી. હવે આજ પછી મારા ઘરનું પગથિયું છે ને ચડતા નહીં. સમજી ગયા? ના રીચાબેન, તમારો દીકરો દેવેન મારા ઘરે આવ્યો જ નથી, મને મળ્યો જ નથી. પણ એ મારી હેતલને હા. કે એની સાથે બહુ ખરાબ વર્તન થઈ રહ્યું છે, ખાવા પીવાનું નથી આપતા, એટલે હું તો ખાલી બે સારા શબ્દો કહેવા. ઓહો, હા, એ મોટા સમાજ સેવિકા, બહુ સેવા કરવાનો શોખ છે. એક કામ કરો, મારા દીકરાને મેં કાઢી જ મૂક્યો છે, રાખી લો, તમારા ઘરે રાખી લો. રાખી લો, ચલો નીકળો, ઘરની બહાર નીકળો. જય શ્રી કૃષ્ણ. નીકળો. હો બેન, આમ છે ને હું સ્વભાવની બહુ સારી, પણ મારો સ્વભાવ જ્યારે અહીંયાથી વિફરે ને તો હું કોઈની નહીં, એટલે પ્રેમથી કહ્યું ને, જય શ્રી કૃષ્ણ. હા, તો પ્લીઝ નીકળો. જો દેવાંગ, આ વાતમાં ને સમય કેમ વયો ગયો કઈ ખબર જ ન પડે હે ને. તો હવે મેઇન વસ્તુ જે હતી ને એ હું તને કહું તો હવે છે ને આપણે સૌથી પહેલા તો મારે તમારો થેન્ક યુ કેવું છે મારે તમને. લે, એમાં થેન્ક યુ હું કહેવાનું હોય ભલામણા. જો કામને આગળ લઈ જાય અને માણસને આગળ લઈ જાય, આ સંસારનો નિયમ છે. બધી વાત સાચી છે, કામને આગળ લઈ જાય, પણ કામ માટે જે કામ કરવું પડે એ કામ કરવાની દિશા, એ કામ કરવાનું પ્લેટફોર્મ અને એ કામ કરવાની એક લગની તમે મને લગાડી છે. જો હવે એમાં વાત એમ છે ને, તો હવે આપણે ઘણો સમય વર્ષથી ઉપર ભેગું આપ્યું
હા. હવે આપણે એક કામ કરીએ, હું એવું વિચારું છું કે આપણે જુદા પડી જઈએ એમ. હજી વરસ દિવસ થયું છે, તમે તો મને 5 વર્ષની વાત કરી હતી. અને મારી શું ભૂલ થઈ ગઈ એવી રીતે? જો કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પેલા મારી સાથે વાત કરો ને, સીધી નોખા થવાની વાત કરો છો. ટકાવારી મારી હજી વધુ પડે છે, હજી માઇનસ કરી નાખો, ઓછું કરી નાખો, બસ. અરે એમ વાત નથી ભાઈ, તું વાત તો સાંભળ પેલા પૂરી આખી. તો? તું પાછો ગભરાય બહુ જા. આ છે ને નોખું કરી નાખીએ એટલે એમ કહું છું કે આપણું અત્યારે 1 યુનિટ છે. હા, 1 યુનિટમાંથી આપણે એવું સેલિંગ કરી શકીએ છીએ કે ભાઈ હવે આપણે માર્કેટિંગ કરવાની કઈ જરૂર નથી. હા. માર્કેટિંગ ઓલરેડી કરી લીધું છે. આપણે હવે છે ને ના પાડવી પડે છે લોકોને, કે ના પાડવી પડે છે કે અમે માલ નહીં પહોંચાડી શકીએ. એનું કારણ શું છે? પ્રોડક્ટ બનતી નથી. બનતી નથી. એટલે આપણે એવું કરીએ કે 2 યુનિટ કરી નાખીએ. આ યુનિટ જે છે એ હું સંભાળું, તું 9 યુનિટ ચાલુ કર, અને તારી હેઠે તું માણસો રાખ. અચ્છા, એમ 2 યુનિટ અલગ એમ? કંપનીમાં 2 યુનિટ કરવાના, જેથી કરીને આપણો ધંધો 5 લાખનો છે તો એ 10 લાખનો થાય. તો ઠીક. એટલે છે ને, જો એક વાતની વાત કે આપણે ધંધો વધારવાનો છે. કોઈ પણ ધંધો આપણો એકવાર સેટ થયો હોય ને પછી એને ઘટાડવાનો ન હોય, કેમ આગળ જાય ને એ આપણે મેઇન વસ્તુ જોવાનું હોય. બરોબર ને? ઓકે. હા, એટલે હવે તું કાલથી તે એનું પ્લાનિંગ કરવા માંડ. અને આપણું આર્કિટેક્ટ છે ને એની પાસે નવી આપણે પર્વત પાટિયા ઓફિસ આપણે જોઈતી ને થોડાક સમય પહેલા, ઓલા રમણીકભાઈ માટે. એ રમણીકભાઈ નથી રાખવી, એને એમ કીધું છે કે ભાઈ મારે નથી રાખવી, એને બીજે રાખવી છે. તો એની ઓફિસનો તો વહીવટ કરી નાખ. એટલે એમાં શું છે, નીચે ગોડાઉન છે અને લિફ્ટની સુવિધા સારી છે. સમજો? બેસ્ટ લોકેશન છે. હા, અને 2-5 વ્યક્તિ એવા છોકરાવાળા ગોતી લઈ જાય. અને એવું લાગે ને તો જૂના તું અહીંથી આપણી ઓફિસેથી લઈ જાજે. મારે ઘણા ઇન્ટરવ્યુ આપ્યા છે ને તો એને હું લઈ લઈ, તો આપણો જૂનો સ્ટાફ જ લઈ જાય છે ત્યાં. એટલે શું છે, તારે ઉપાધિ નહીં. બરોબર? એવું કરીએ ને, જો કે બધી જગ્યાએ બબે લોકો છે, હા. એક વ્યક્તિને હું લઈ જાઉં સાથે, એટલે જે પણ નવું યુનિટ શરૂ થાય એમાં અજાણું પણ ન લાગે અને એ બધા સેટ થઈ જાય. હા, એ વાત તારી સાચી. હેલ ને, તો છે ને, જો બીજી વસ્તુ એ કેવી હતી મારે તને, કે આપણે છે ને વેપારી યાર એક બોલવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. આપણો ધંધો છે ને વ્યવહારથી હાલે છે, એ તો તને ખબર છે ને. આપણો વ્યવહાર સારો હોય છે ને તો વેપારી આટો મારવાય નહીં આવે. એટલે મેં કોઈ સાથે કઈ મિસબિહેવ? નહીં, આ તો હું તું નવું યુનિટ કરશો ને એટલા માટે કહું છું કે ધારો કે અહીંયા તો કંઈક થયું હોય તું સંભાળ લેતો. ના, પણ હું શું કહું છું પ્રદીપભાઈ, આપણે એવું જ કરીએ કે જે આ સેલિંગ અને આઉટલેટનું છે ને એ એક જ જગ્યાએ રાખીએ. મારી ત્યાં પ્રોડક્ટ બની જશે ને તો ત્યાંથી સીધી આપણે આ જગ્યાએ આવી જશે, આઉટલેટ એક જ રાખીએ. તો પછી તું શીખી ક્યારે ભાઈ? એ બધું શીખવાનું છે ભાઈ. જો હું ધારું ને તો હું તને કાંઈ શીખવાડી ન શકું. મારે એવું જ વિચાર હોય ને કે ભાઈ આ બધું મારે જ કરવું છે, મારે જે તે સમયે દેવાંગને કાઢી નાખવો છે, તો હું આ વિચારું જ નહીં. આ તો તું છે ને, હું ધારો કે હું અત્યારે ઇન્ડિયા છું, કાલ સવારે હું બહાર જાય, આખી કંપની તારે સંભાળવાનું થાય, તો શું થાય? બરાબર છે વાત તમારી. બરાબર ને? હા. એટલે ધીમે ધીમે આ બધું શીખી જાય અને અટવાતો હોય તો ત્યાં હું હોય એટલે કામ આપણું થઈ જાય. વાંધો નહીં. બરાબર ને? આ તો કસ્ટમર કે વેપારીઓ અટવાય નહીં કે કઈ ઓફિસેથી લાવવું હોય એટલા માટે. ના, એ કોઈ અટવાય નહીં ભાઈ. જો કામ કદાચ 10, 15, 50 લાખ રૂપિયા નુકસાની થાય ને એની હમું નહીં જોવાનું. ક્યાંક નુકસાની જે કામ કરે ને એનાથી નુકસાની થાય, સમજો તું? એટલે એવું કઈ ઉપાધિ નહીં રાખવાની કે ભાઈ યાર નુકસાની કંપની વહી ગઈ તો શું કરીશું. કારણ કે જો કંપની નફામાં ભાગીદારી હોય ને તો કંપની નુકસાનીમાં ભાગીદારી હોવી જોઈએ. બરોબર ને? ડન. હા, તો અને આજ આપણે ક્યાં જવાનું ખબર છે ને? વાત થઈ હતી ને TGBમાં જવાની. અરે હું તો ભૂલી જ ગયો. હા, તો આપણે અત્યારે નીકળવી ને પછી જે બીજું કામકાજ છે ને બપોર પછી. ચલો, આપણો સ્ટાફ ને પહોંચી ગયો છે કે? સ્ટાફને મેં કહી જ દીધું તું ઓલા મોહનને કે ભાઈ તું લઈને પૂગી જાય છે, એટલે આપણે ડાયરેક્ટ જવાનું છે. ચાલો, હું તારી વાટે જ હતો. ક્યાં પાર્ક કરી છે કાર તમારી? પાર્કિંગમાં. આદિ, આ વરસ 1.5 વર્ષ થવા આવ્યું, પેલા દેવાંગનો કઈ અતોપતો છે કે નહીં? કોઈ તપાસ કર્યું? ક્યાં છે, શું કરે છે, કઈ હાલતમાં રખડે છે? મેં કઈ તપાસ નથી કરાવી, પણ આ ઉડતા ઉડતા સમાચાર મારા કાન સુધી પહોંચ્યા છે. કેવા સમાચાર? કે ભાઈ સાહેબ કઈ બિઝનેસ ચાલુ કરી દીધો છે. હે? હા. ધંધો અને એ? હા. અરે ડોબાને કઈ આવડતું નથી એ તને લાગે છે એવું? એ બધી વાતો હશે, ગામમાં ફેલાવતો હશે કે ધંધો કરું છું, બાકી કોકને ત્યાં છે ને નાનકડી નોકરી કરતો હશે. અરે એવું નથી. જુઓ, આ વાત છે ને આમનામ ન ફેલાણી હોય, અને ધંધામાં સેટ પણ થઈ ગયો છે. શું ધંધામાં સેટ થઈ ગયો છે? હા. શું તને કહું છું, અફવા હશે. આ લોકોને તો શું હોય, બસ વાત કરવાનો મોકો જોઈએ
અને વાત કરવાનો મોકો મળી ગયો એટલે વાર્તા થઈ પૂરી. અરે હું તને કહું છું એ અમે પહેલેથી ફેંકુચંદ હતો. આ ફેંક્યું હશે બધાની આગળ. તમે જ વિચાર કરો ને, આ 1 વર્ષ થઈ ગયું દેવાંગને ઘરમાંથી આપણે બહાર કાઢ્યો. જો કંઈ ખાવા પીવાના વાંધા પડ્યા હોત, રહેવાના વાંધા પડ્યા હોત, આ ધંધો ન ચાલતો હોત, રૂપિયા ખૂટ્યા હોત, આ કંઈ પણ પ્રશ્ન ઊભા થયા હોત તો ભાઈ સાહેબ ઘર સિવાય બીજે ક્યાં આવત? હા, વાત તારી બધી આવ્યો ઘરે, મોઢું બતાવ્યું એને તમને. પણ મને છે ને આ વાત સાચી નથી લાગતી. એક વાત કહી દઉં, એ તો કોક હોટલમાં પડ્યો હશે, ત્યાં ખાવાનું આપતા હશે ને પેલા ડીશ ને વાસણો ઘસતો હશે, એનામાં આવડત જ એટલી હતી. અરે મારી માં, તને કેમ સમજાવી મને સમજ નથી પડતી. સારું, એ કે છે ને તને એમ લાગે છે ને કે એને પ્રગતિ કરી, ધંધો કર્યો, આગળ વધ્યો, સેટ થઈ ગયો છે ધંધામાં. હા, અને મને હવે બીક લાગે છે એની કે કેમ? આ 2 પૈસા વધારે કોઈ વકીલને ખવડાવશે ને સારો એવો કેસ બનાવશે ને તો આપણી પ્રોપર્ટીમાંથી અડધો ભાગ લઈ જશે. અડધો ભાગ? હા, તો વારસદારમાં નામ તો બોલવાનું કે નહીં? હા, એ વાત સાચી. વારસદારમાં તો એનું નામ છે. હા, તમારા નામે પ્રોપર્ટી છે એનો મતલબ એ નથી કે છે ને તમને બધી મળી ગઈ અને મને બધી મળી ગઈ. ભાઈ સાહેબનું નામ પણ એમાં જોડાયેલું છે એટલે એનો ભાગ પડવાનો જ છે. બસ એ જ બીક છે કે જો થોડો પૈસો વધી જશે ને એની પાસે, આ ભાઈ સાહેબ આપણી પાછળ પૈસા વાપરશે અને કેસ કરશે. જબરો કેસ બનશે તો જબરા આપણે માં દીકરો સલવાશું. વાત તો તારી સાચી છે હો આદિ. મને લાગે છે એક કામ કરતું, એનું ઓફિસનું એડ્રેસ ગોત ને એને મળવા જા. એને મળીને આવ અને એને ફોસલાવીને પટાવીને પ્રેમથી ઘરે લઈ આવ. ઘરે લઈ આવ અને એની પાસે આપણે સહી કરાવી અને થોડી ઘણી પ્રોપર્ટી આપી દઈએ. બાકીની આપણા નામે જ રાખીશું. સમજે છે? તું તો ભણેલો ગણેલો છે, એવા પેપર બનાવ. જો એને મળવું તો પડશે જ. મને લાગે છે કે એને મળીને વાત કરું, પૂછું એને કે સલા તું કરે છે શું, અને પછી ધીમેક દઈને એવું લાગે ને તો કહી દઉં કે ભાઈ જો હવે પ્રોપર્ટીના ભાગ પાડી લઈએ. હા આ મોટો ભાગ હું રાખીશ, નાનો ભાગ તને મળશે, કારણ કે થોડો ઘણો ભાગ તો આપવો જ પડશે. હા, તો એમ જ કહું છું, 20% ભાગ આપી દઈશું, 80% તો આપણી પાસે રહેશે. હા, એટલે જો- ચાલાકી વાપરીશું આપણે આપણી. વાહ વાહ, તમારી ચાલાકી. ખરેખર તમે ચાલાક છો. હવે સમજ, તારા માટે બધું કરું છું, તારા ભવિષ્ય માટે. સમજી શકું છું કે તમે મારું સારું વિચારો છો અને હંમેશા મારું જ વિચાર્યું છે. એટલા માટે જ તો તમે હંમેશા મને ભણાવ્યો, હા નોકરી પણ મળી ગઈ, તમારા આશીર્વાદ મારી સાથે હતા એટલે હું સેટ પણ થઈ ગયો, લગ્ન પણ થઈ ગયા અને હજી એ આમનામ રખડે છે. સાવકો એ તો સાવકો જ ને. સાચી વાત છે, પણ જઈ આવ અને એને મનાવીને લઈ આવ એટલે આપણી આ ઝંઝટમાંથી પણ આપણે મુક્ત થઈ જઈએ. પછી એને જ્યાં રખડવું ને જ્યાં ભટકવું હોય ને ત્યાં ભટકે. આપણા બાપનું શું જાય? ઠીક છે મમ્મી, હું ચાલો એની તપાસ કરીને એની સાથે મીટિંગ ફિક્સ કરું. સારું. સારું, ચાલો. બીજું કંઈ કામ નહોતું ને? ના ના, બીજું તો કોઈ કામ નથી. એમાં એવું છે ને કે કામમાં તો મારે એક કામ હતું બેટા. શું? સોનીની દુકાને ગઈ હતી 2 દિવસ પહેલા. ચાલો તારે. બંગડી કરાવી છે. આ તારા પપ્પાએ લગન ટાણે આપી હતી ને, એ બંગડી તો તૂટી ગઈ. તો રિપેર કરાવી લેવાય ને. રિપેર થાય એમ નથી ને બેટા. તો નવી હા. જીકી હા. એમ બિલ બાકી બિલ બાકી શું કામ? તું છે ને, આપજે. તો આપી દઈશ. હા. હા, ભોળી મમ્મી મારી. હા. અરે વાહ, આજકાલ તો તું બહુ કામમાં બિઝી થઈ ગયો છે ને. આ તેજ તો લગાડ્યો છે મને કામે, બીજી કરી દીધો છે એટલો ને કે જે અઠવાડિયામાં 5-5 વાર મળતા હતા ને એ અઠવાડિયામાં 5 મિનિટ મળવા માટે તરસે છે. હા, મોટો બિઝનેસમેન જો થઈ ગયો છે, તારી પાસે હવે ટાઈમ છે ને મળવાનો. તો તું કહેતી હોય તો બિઝનેસ છોડી દઉં? અરે ના, હવે ના, એટલે તારા ભાઈને ખાલી એટલું જ કહેવું પડશે કે ભાઈ હવે મારે પાર્ટનરશિપ છૂટી કરવી છે અને હવે મારે ધંધો નથી કરવો કેમ કે તમારી બેનને સમય ઓછો પડે છે તો આપવો પડશે ને એમ. અરે ના, એવું ના કરાય ગાંડા. માંડ માંડ તો બિઝનેસ મળ્યો છે અને માંડ માંડ તું આટલો બધો પૈસા વાળો થયો છે. જૂના દિવસો ભૂલી નહીં જવાના બસ આપણા. હેતલ બસ. જો અરે મારે તને પહેલાં તો થેન્ક યુ કહેવું છે. એમાં શેનું થેન્ક યુ? થેન્ક યુ એટલે કેવું છે કે જો તું મારી લાઈફમાં ના આવી હોત ને તો આજે તે મને તારા ભાઈ સાથે મળાવ્યો ના હોત
અને તારા ભાઈ સાથે મળાવ્યો ન હોત તો આવો સરસ મજાનો ધંધો કર્યો ન હોત, અને આવો સરસ મજાનો ધંધો કર્યો ન હોત તો ધંધો સેટ પણ ના થયો હોત. આજે એક કહેવાય ને કે રખડતો વ્યક્તિ એક સરસ મજાના ધંધામાં લાગી ગયો છે. હા પણ બધો ક્રેડિટ મને નથી જતો હો. મેં મારા ભાઈને મેળવ્યો તને, પણ તારી મહેનત પણ એટલી જ છે ને સાથે સાથે. મહેનત તો હું પહેલેથી ગમે એટલી કરવા તૈયાર જ હતો, હા પણ પ્લેટફોર્મ તો તારા લીધે તારા ભાઈ આપ્યું ને મને, હા એ તો હું માનીશ. એટલા માટે થેન્ક યુ. નો થેન્ક્સ. હવે દોસ્તીમાં નો થેન્ક યુ, નો સોરી. હે ને? તો હવે થેન્ક યુ કહેવાય એવું પણ મારે કંઈક કરવું છે. મતલબ? એટલે હું તને કેમ કહું, સમજાતું નથી બાપા. એકચ્યુઅલી એવું છે ને કે આપણે અત્યારે સરસ મજાના દોસ્ત છીએ, હા પણ હવે મારે તારી સાથે દોસ્તી નથી રાખવી. કેમ નથી રાખવી? એટલે તું મને કે મારી શું ભૂલ છે? કાંઈ પણ આડી અવળી ભૂલ હોય ને તો હું મારી સુધારી નાખીશ. ના, એમાં તારી કોઈ ભૂલ નથી, તો ભૂલ મારી છે. તારી ભૂલ શું છે? આ તારી સાથે દોસ્તીના સંબંધોમાં ખબર નહીં ક્યારે મને તારી સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમ? પ્રેમ? હા હેતલ, જો હું તને દિલથી પ્રેમ કરું છું, અને આ વાત મારે તને ઘણા સમયથી કરવી હતી, પણ મને એવું હતું કે તને શું લાગશે, કદાચ આ વાત કરવાથી તારી અને મારી દોસ્તીમાં પણ તિરાડ પડી શકે એમ હતી. ના, જો હું પણ તને પ્રેમ કરું છું, પણ હું તો તારા જવાબની રાહે હતી કે તું ક્યારે કે ઇનડાયરેક્ટ તો હું તને કઈ રીતે કહી શકું કે દેવાંગ હું તને પ્રેમ કરું છું. મારું પણ એ જ કહેવું હતું. હું પણ તારી જ રાહ જોતો હતો કે ક્યાંક તું મને કહે, પણ જો હું જે રીતે જે પરિસ્થિતિમાં હતો એ રીતે ત્યારે કોઈ કોન્ફિડન્સ નહોતો કે હું તને કહું પણ ખરા. પણ હા, અત્યારે જે રીતે મારું જીવન જઈ રહ્યું છે એ રીતે હું તને પ્રેમ કરું છું એ કહી શકીશ, અને તારો હર હંમેશા સાથ નિભાવી શકીશ. પણ હવે વાત એવી પણ છે કે તારો ભાઈ અને હું અમે બંને એક ધંધામાં પાર્ટનર છીએ, એટલે આમ તો રસ્તો આસાન છે, પણ જો તું કહે તો. જો હું તો છે ને ભાઈને વાત ન કરી શકું, એ વાત તો તારે જ કહેવી પડે ભાઈને. તું શું કામ ના કહી શકે ભાઈને વાત? તારો ભાઈ છે, તારા ભાઈને મસ્કા મારીને એક ભાઈની બેન એને વાત ના કરી શકે? વાત તો કરી શકે, પણ ઇનડાયરેક્ટ તો હું ન કહી શકું ને, કેમ કે મેં જ તને મેળવો છે, એટલે એ મારી ઉપર શક પણ કરી શકે કે પહેલેથી જ તમારે લોકોને આવું હશે આ તે. મને ખબર જ હતી કે આ એક કામ પણ તારાથી નહીં થાય. ના જ થાય ને, એટલે ગમે તેમ કરીને તું ભાઈ સાથે વાત કરજે. અરે પણ હું ભાઈ સાથે કઈ રીતે વાત કરું? હું એને શું કહું, કઈ રીતે કહું, કેમ કહું? તારું કહીશ તો ક્યાંક ધંધાની પાર્ટનરશિપમાં કંઈક થયું તો? કંઈ નહીં થાય. એમ તો મારો ભાઈ છે ને બહુ સારા સ્વભાવનો છે. નહીં, એની તો ના જ નથી. સ્વભાવ તો ખૂબ સારો છે, ત્યારે જ તો આવા અજાણ્યા વ્યક્તિ ઉપર એણે ભરોસો મૂક્યો છે. પણ કંઈ નહીં, હું છે ને મારી રીતે ટ્રાય કરીશ, પણ જો એ ટ્રાયમાં પણ તારો સપોર્ટ કે તારો હાથ તો હોવો જ જોઈશે. હા, હું ફૂલ સપોર્ટ કરીશ તને. જો નવા જૂનું કાંઈ થાય તો તારી જવાબદારી, તારે મને બચાવવો પડશે. વાંધો નહીં, એ તો હું ગમે તેમ કરીને તને બચાવી લઈશ, પણ તું વાત તો કરીશ ને એટલીસ્ટ? કરી દઈશ વાત. કાંઈક તો કરવું પડશે ને. હા. તે તો હાથ ઊંચા કરી દીધા. જો હું પ્રેમ કરું છું, માનું છું, પણ હું મારા ઘરે એવી રીતે વાત. ફોન ભાઈનો ફોન છે, એક મિનિટ ચૂપ. હા પ્રદીપભાઈ, ના બસ આ માર્કેટમાં આવ્યો. હા 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 હા, હાલો આપણે જઈએ. ચાલ બાય. હા બાય. ચાલો, આજે શું નવી વાત લઈને આવ્યા? કંઈ નહીં, બસ એમ જ તમારી સાથે વાત કરવાનું મન થયું તો મેં કીધું ચલો બા સાથે બેસીએ. હા, પાણીપુરી ખાવા જઈએ નહીં? પાણીપુરી નથી ખાવી, હજી કાલે સાંજે જ ખાધી. આપણે વાત જ કરવી છે ને, તો એની જ કરીએ ને જે આપણને ભાવતું હોય. તમને ભાવે છે, મને નથી ભાવતી એનું શું? હા, તને જે ભાવે હું પાણીપુરી અને તું પીઝા. સેન્ડવિચ ખાઈએ? સેન્ડવિચ.
હા સેન્ડવિચ લઈશું ચલો ને મંગાવું કે પછી ત્યાં જ જવું છે ત્યાં જઈને ખાશું. ચાલ જઈએ. ના બા બેહો ને ઘડીક વાર તમારે શું ઉતાવળ છે જવાની પાણીપુરીનું નામ લઈને એટલે પછી બેસવાનું મન ન થાય. તમારે છે ને આ ઉંમરે પાણીપુરીનો પૂરો ચસ્કો. ઉંમર છે ને શરીરને થાય છે, મનને નહીં. છેલ્લે સુધી ખાવાનું મન થાય. ફર્નિચર છે તો ખાઈ લઈએ ને, જશે પછી ક્યાં ખાવાનું? હા પછી ભલે ને પૂરી મોઢામાં ન ગળે નહીં. પણ પછી નાખીએ નથી. હા મારે તમને એક વાત કેવી હતી પણ સમજાતું નથી કે કઈ રીતે કહું. મને ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી બધું આવડે. તું જેમાં કે એમાં. એ તો મને ખબર જ છે ને કે તમે મારી માં છો, ઓલરાઉન્ડર છો. એટલે ભણવામાં હો. ચાલ બોલ બોલ. આપણે પેલો દેવાંગ છે ને ચાલો હવે દેવાંગની વાત પાછી આવી ગઈ. આજે પાછું ટિફિન લઈને જવાનું છે? જમવા આવવાનો છે? ના તો તમે ગુસ્સો ન કરો તો તમને વાત કરું. પછી તમે ગુસ્સો કરીને લાલ લાલ ટમેટા જેવા થઈ જાઓ ને પછી વાત કરવાનો કોઈ. એ તો વાત ઉપર આધાર છે કે તારી વાત કેવી છે. ગુસ્સાવાળી હશે બે લાફાઈ મારી દઈશ. એવી તો કોઈ વાત નથી પણ તમને ગુસ્સો આવે તો એક વસ્તુ અલગ છે. શું છે બોલ. હું છે ને ખબર નહીં પણ એને પ્રેમ કરવા મળી છું. કોને? મને? ના તમને તો હું તમે જન્મ આપ્યો ત્યારથી જ પ્રેમ કરો છો ને બા. તો દેવાંગને. દેવાંગને પ્રેમ? શરમ નથી આવતી તને? કીધું તું ને. હજી તો તારે એને ઘરમાં બોલાવો તો જમવા. ન બોલાવ્યો તોય તારી ફ્રેન્ડશિપ થઈ અને હવે પ્રેમે થઈ ગયો. હવે લગ્ન કરવા છે. શરમ નથી આવતી તને? એમાં છે ની શરમ. અને આ જમાનામાં પ્રેમ કરવો કઈ ગુનો થોડી ન છે. ના ભૂલ છે. અને ભૂલ કેવી? સારો છોકરો તો છે, કમાય છે, બધું છે. હા અહીંયા લખ્યું છે કે સારો છોકરો છે, સંસ્કારી છે, તને સારી રીતે રાખશે, તને ક્યારેય દુઃખ નહીં દે, તારી આંખમાં આંસુ નહીં આવવા દે. આવું બધું ને. હા તમને ખબર તો છે કે આટલા ટાઈમથી ભાઈ આરે બિઝનેસ કરે છે પાર્ટનરમાં, તો ક્યારેય કોઈ દિવસ એનો વાંક આવ્યો છે? હા તો એ એવું જ છે. એવું જ છે. મને ખબર છે. તારો ભાઈ મને બધી વાત કરે. તો પછી અને એણે કીધેલું કે દેવાંગ હવે ધંધામાં બહુ ધ્યાન આપે છે, સારી મહેનત કરે છે, સારું કમાય છે અને પેલા કરતાં રહે છે પણ સારી રીતે. હા તો પછી તમને શું વાંધો છે? હા પાડી દો ને પ્રેમથી. પ્રેમ તે કર્યો અને હા હું પાડું એ કેવું? પણ મારે તમને પૂછવાની ફરજ તો છે ને. આખિર તમે મારી બા જોર્યા. મારી દીકરી, મને ખબર છે કે તારે એની સાથે ફ્રેન્ડશિપ પણ છે, તને એની સાથે પ્રેમ થઈ ગયો છે. આ તો હું જરાક તારી પરીક્ષા લેતી હતી. પરીક્ષા? હવે એમાં શું પરીક્ષા? અને આવી રીતે ચીડવવાની શું વાત હતી? સીધી રીતે જ હા પાડી દીધી હોત તો હું આટલી બધી ડરે જ નહીં ને તમારી સાથે વાત કરવામાં. હા પણ તું મારી દીકરી નથી હો. તો ફ્રેન્ડ છે એટલે ડરવાનું ના હોય. જે હોય તે પ્રેમથી વાત કરી જ દેવાની હોય. ડરથી રહીએ ને તો ક્યારેય જીવી ન શકાય. હા એ વાત તો સાચી છે તમારી. આજ સુધીમાં મેં તમને ક્યારેય આવી વાત નહોતી કરી એટલે એક ડર તો લાગે ને એક માનો. હા ભલે તું મને વાત નહોતી કરતી પણ હું તારા વર્તનથી બધું સમજી શકતી હતી. મેં ક્યારેય કીધું નથી તને, સવાલેય નથી પૂછ્યો, પણ મને ખબર હતી કે જે દિવસે તમારો પ્રેમ મજબૂત થઈ જશે ને એ દિવસે તું મને સામેથી વાત કરીશ. અને બેટા મને પણ એ ગમે છે. બસ તમે બંને સુખી રહો એ જ મારે જોવું છે. તારા મોઢે જ હું સાંભળવા માગતી હતી કે તું એને પસંદ કરે છે અને તારે એની સાથે જિંદગી જીવવી છે. તો એક કામ કર ને, આજે જ એને મળવા બોલાવી લે ને. હા હું હમણાં જ ફોન કરીને એને બોલાવી લે. હું એની સાથે થોડી ઘણી વાત કરી લઉં, પછી તારા ભાઈ સાથે વાત કરું અને આપણે નક્કી કરી નાખીએ. હા સારું. તો એ આવે ને એની માટે થોડોક હું નાસ્તો પણ બનાવી. અરે પેલા ફોન તો કર. કોઈ દી માને તો કીધું ને કે તરત નાસ્તો બનાવી દો. હાલ હાલ ફોન કર. મારો ફોન અહીંયા નથી, હું રૂમમાં જઈને ફોન કરી દઉં. હો ને? હા જા. ડાઈ દીકરી છે.
બેટા બા. દેવાંગ, હા તને આજે એટલા માટે બોલાવ્યો કે હું એક નિર્ણય લેવા જઈ રહી છું. નિર્ણય મને કાંઈ સમજાણું નહીં, બોલો ને શું થયું? આમ ઓપનલી વાત કરો ને. કરું. થોડાક ખુશીના સમાચાર છે, થોડાક ભવિષ્યના સમાચાર છે. પ્રદીપે મને તારા માટે બધી વાત કરી કે તું બહુ મહેનતુ છે, ખંતીલો છે, તારી કામ કરવાની એક ધગસ અલગ છે, તારા સપનાઓ કંઈક અલગ છે અને એ સપનાઓને સાકાર કરવા માટે તું તન તોડ મહેનત કરે છે. એ કહેતો હતો કે તારી આંખમાં એને મોટા મોટા સપનાઓ દેખાય છે. બા જો કેવું છે કે સપના મોટા હશે તો જ આપણે કામ કરવાની લગન ધગશ અને ઈમાનદારીથી કામ કરવાની જે એક પહેલ છે એને આપણે પામી શકીશું. અને મોટા સપનાઓ પૂરા થાય કે ન થાય, પણ સપના જોશું તો પૂરા થશે ને. હા, અને કહેવાય છે કે ચાંદનો ગોલ રાખશો ને તો તારાઓ સુધી પહોંચી શકશો. હા એક્ઝેક્ટલી. હે ને? તો તારી આ બધી વાતો સાંભળીને મારી દીકરીનો હાથ તારા હાથમાં આપવા માગું છું, હેતલનો. બા તમે સાચે જ કહી રહ્યા છો? મેં કીધું ને કે થોડાક સમાચાર છે ખુશીના અને થોડાક ભવિષ્યના. ખુશીના સમાચાર તો થઈ ગયા, હા તો હવે ભવિષ્યના. હા હા અને મને ખબર છે કે મારી દીકરીને તું જ સુખી રાખી શકીશ, ખુશ રાખી શકીશ. જો દેવાંગ, જીવનમાં પૈસા જ ખૂબ કમાઓ તો તમે ખુશ રહી શકો એ વ્યાખ્યા ખોટી છે. ખુશી, સુખ એ બધું તમારા મનમાં છે, એ તમારી માનસિકતા છે. ઓછા રૂપિયામાં, ઓછા પૈસામાં, ઓછી જરૂરિયાતમાં પણ તમે ખુશ રહી શકો છો. અને મેં ઘણા એવા ઘર જોયા છે જેની પાસે લખ લૂંટ રૂપિયો છે, મોટર, ગાડી, બંગલા, સુખ સુવિધા શું નથી, પણ પરિવારનો પ્રેમ નથી. એ લોકો એકબીજાની સાથે હસીને વાતે નથી કરી શકતા. રાતે સૂવા માટે પણ એને ગોળી લેવી પડે છે. ત્યારે મારા અને તારા જેવા જ્યાં પડીએ ને ત્યાં મીઠી ઊંઘ આવી જાય છે. સાચી વાત છે બા. તો બેટા, મારી દીકરી માટે તારો શું અભિપ્રાય છે? બા મારી તો આ જ છે. હા છે ને? સરસ. પણ હજી એક સંકોચ છે. કેવો સંકોચ બા? શું થયું? મારી હા છે, તારી હા છે, હેતલની હા છે, પ્રદીપની હા છે, પણ તારા પરિવારવાળા એ લોકોની તો મંજૂરી જોશે ને? જો બા, મારા પરિવારવાળા માને ન માને મને એની સાથે કોઈ લેવા દેવા જ નથી. જો હું હેતલ સાથે લગ્ન કરીશ ને તો લગ્ન કરીને હું અલગ જ રહેવાનો છું, અલગ રૂમ રાખીશ અને હું ને હેતલ બસ બંને સાથે રહીશું. બાકી મારા ઘરવાળા સ્વીકારે ન સ્વીકારે, માને ન માને, એનાથી અને હેતલ સાથે લગ્નથી કોઈ લેવા દેવા નથી. પણ એ લોકો કંઈ વિરોધ કરે તો? વિરોધ ક્યારે કરે? વિરોધ કરવા માટે એની પાસે કોઈક એવી વસ્તુ તો હોવી જોઈએ ને. મને તો એના ઘરમાં એણે મને કાંઈ ગણ્યો જ નથી. હા, હેતલ મને કહેતી હતી કે એના સાવકા માં છે અને એને ખાવાનુંય નથી દેતા, એની સાથે બહુ ખરાબ વર્તન કરે છે. પણ છતાંય કહેવાય તો તારા પરિવારવાળાને, એટલે કાં તો જાણ કરવી પડે અને કાં તો મંજૂરી લેવી પડે. પણ હવે તું ના જ પાડે છે તો પછી? જો બા, મારે એને કોઈ જાણ કરવાની પણ જરૂર નથી અને જાણ કરી પણ દઉં તો એની મંજૂરી લેવાની પણ જરૂર નથી. એક વાત છે કે જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી, જ્યારે મારે એ લોકોની જરૂર હતી, ત્યારે તો એ કોઈ લોકોએ મને સાથ નથી આપ્યો કે નથી મને સપોર્ટ કર્યો કે નથી મને એણે ખાલી હાથ રાખીને એવું કીધું કે હું તારી સાથે છું, કે નથી કોઈ એને જવાબદારી નિભાવી. અને કદાચ હવે હું મારા પગ પર ઊભો થઈ ગયો છું અને ત્યારે જો એ લોકો મારી પાસે આવે તો એ લોકોની મારે કોઈ જરૂર નથી. સારું બેટા,
બસ મારે તો તારી મરજી જ જાણવી હતી. હવે આગળ હું પ્રદીપને વાત કરીશ અને કંઈક નક્કી કરશું. હા બા. ચા પાણી કંઈ? ના બા, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હા. આ તો એવું હતું કે તમે ફોન કર્યો હતો તો મેં પ્રદીપભાઈને કીધું કે બાનો ફોન આવ્યો છે, જરા મળતો આવું. હા બેટા, બસ મારે આ જ જાણવું હતું. કારણ કે મારી હેતલ તો છે ને નાદાન છે. એ તો બધાની વાતમાં આવી જાય ને બધે હાય પાડી દે. પણ મારે તમને મળવું જરૂરી હતું. હા હે ને? સારું. ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. સરસ. મારી હેતલની પસંદ ક્યારેય ખોટી અને ખરાબ ના હોય. આવ્યો કહે ને આ ક્યારે આવશે? શું 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 કરો છો? આ શું કામ ને આમથી આમ આટા મારો છો? અરે ચાલવું જોઈએ તો બહાર ચાલવા જતા રહો ને. અરે આવે છે ને. કોણ? દેવાંગ, ફોન કર્યો તો મેં, ઘરે બોલાવ્યો છે. બસ શું કામ? શું જરૂર હતી? આ વરસ દિવસ થઈ ગયું છે આ ઘરની બહાર ગયા ને એને. હવે શું કામ છે તમારે? અરે કામ છે એટલે તો બોલાવ્યા હોય ને. કામ શું છે એટલે જરાક તો વિચાર કર. હા, વારસદારમાં એનું નામ છે. હા, પ્રોપર્ટીના ભાગ પાડવાના કે નહીં? હા તો ભૂસી નાખવાનું. અરે શું પૂછી નાખવાનું? હું કઈ છું કઈ? હે કે મારી સહી કરું ને આ વારસદારમાં નામ ટેકો મારી દો એટલે મારી દેવાનો? હા તો શું કરવાનું છે? જો સાંભળ, હા દેવાંગને છે ને મેં અહીંયા બોલાવ્યો છે એટલા માટે છે ને એ આવશે. એ આવે એટલે આપણે છે નાટક ચાલુ કરવાનું છે, ખાસ કરીને તારે. નાટક? હું નાટકમાં રહી નથી કોઈ દિવસ, મને નહીં આવડતું. તો રે ને, મેં તને નાટકમાં રાખી. હા, તું નાટક કરીશ. જો સાંભળ, એ આવે એટલે તારે રડવા લાગવાનું. તારે કહેવાનું કે જો દેવાંગભાઈ અમારી પાસે આ જે કંઈ પણ પ્રોપર્ટી છે આટલી જ છે, આમાંથી તમે જો ભાગ કે હિસ્સો માગશો ને તો હું આત્મહત્યા કરી લઈશ. જો આ ટોપિક છે તારો, આત્મહત્યા. આત્મહત્યા ઉપર તારે ચાલવાનું છે. આત્મહત્યા કરવાનું જેવું નામ પડશે ને એટલે દેવાંગ પીગળી જશે. કારણ કે ગમે એમ તો એ ભાવુક છે એ. હા, એને તરત જ ડર લાગશે. આ ડરી જશે, ધ્રુજવા લાગશે ને કહી દેશે કે મારે કંઈ નથી જોતું. એમ પણ એનો બિઝનેસ સારો ચાલે છે, ધંધો અત્યારે જે કંઈ પણ કરે છે એમાં પૈસા છાપે જ છે. એટલે આપણી પાસે એને કંઈ પ્રોપર્ટીમાં ભાગ લેવાની જરૂર નથી. દેવાંગ નહીં માને તો? નહીં માને તો તારે આત્મહત્યા કરી લેવાની. ક્યાં બરાબર કરવાની છે છે? ને, મારી નાખો મને. આત્મહત્યા ક્યાં કરવાની છે ગાંડી? સમજી ને તું, આત્મહત્યા તો કરવાની જ નથી. આ તો ખાલી આપણે દેવાંગને ડરાવવા માટે તારા કહેવાનું છે. પણ હજુ મને એક સવાલ થઈ રહ્યો છે. હા, મારા આત્મહત્યા કરવાથી, મારા મરી જવાથી એમને શું ફરક પડવાનો છે? ફરક પડે જ ને. હા, ભાભીનું ઋણ ચડે. ભાભી ભૂત બનીને એની પાસે આવ્યા હોય તો એ ડરે. હા, પહેલેથી ફફડતો આવ્યો છે. મેં અને મમ્મીએ બહુ ડરાવ્યો છે એને. મમ્મી તો છે ને રાતના ચૂડેલ બનીને જતા, દેવાંગની માથે બેસી જતા અને દેવાંગ છે ને રડતો બચાવો બચાવો. ત્યારથી એની અંદર ડર છુપાયેલો છે. હા, ફરી તું આત્મહત્યાનું કહીશ ને એટલે એ સાવ ડરી જ જશે. હજુ એક સવાલ છે. સવાલ તારા બહુ હોય છે, સવાલ ઉપર સવાલ કરે છે. પણ હું શું કહું છું કે મમ્મી જો દેવાંગભાઈ માથે બેસી જતા હતા તો દેવાંગભાઈ જીવતા કેમ છે? એનું પિચકું કેમ ના બોલાઈ ગયું? હા, એટલે વજન ઓછો આપતા હતા મમ્મી. હા, છોકરો સમજીને થોડોક આમ દયા આવી જાય ને એટલે થોડોક વજન ઓછો આપતા હતા. પણ તોય જો દેવાંગભાઈ ના પીગળ્યા, ન માન્યા તો શું કરવાનું? તો હું એને કહી દઈશ ને કે અત્યાર સુધી મમ્મીને મેં સાચવ્યા, ઘરને મેં સાચવ્યું, ઘરની બધી જવાબદારી પ્રોપર્ટી બધું મેં સાચવીને રાખ્યું છે. આ ઘરમાં મોટો હું છું તો પછી મારો મોટો હિસ્સો રહેશે. 80% હિસ્સો મારો, 20% તારો. અને જો હવે જ નહીં તો દેવાંગભાઈ આવશે. મેં એને ચોખ્ખું ફોનમાં કીધેલું છે કે જો સાંભળ, આ પ્રોપર્ટીના ભાગ પાડવાના છે એટલે પૂંછડી પટપટાવતો આવશે અને જીબડી લબલબાવતો આવશે. બરાબર છે. હવે તમે કહી રહ્યા છો અને હવે તો વાત ઠીક છે. જો આવે તો આ બધું કરવાનું છે ને, ના આવે તો પછી વાત જ ક્યારે. આવવું પડશે ને. આજે ફેસલો કરી જ નાખવો છે ભાઈ. હવે મારાથી રાહ નથી જોવાતી. હા છે ને, મેં ગોતવાની કોશિશ કરી, ભાઈ સાહેબ મને મળ્યા જ નથી. મુલાકાત તો એની સાથે થઈ જ નથી. એટલે મારે ફોનમાં વાત થઈ. એટલે મેં કહી દીધું કે તું આવી જા, આપણે વાત કરીને રૂબરૂ વાત કરી લઈએ. પણ જો એમને પ્રોપર્ટીમાં રસ હોત તો ક્યાર નહીં પોતાનો ભાગ લેવા ના આવી ગયા. તો એ જ તો સમજાવું છું ગાંડી તને. સવાલ ઉપર સવાલ કરે જાય છે. તું સમજતી કેમ નથી? જો એને પ્રોપર્ટી જોતી હોત તો વર્ષમાં એકાદ ડોકું મારત ને. ડોકું તો એને માર્યું નથી. તો સીધી વાત છે, આપણે ખાલી એની પાસેથી સહી લેવાની છે કે ભાઈ સાહેબ મારે કાંઈ નથી જોતું, સહી માર. એટલી કમથી વાત છે ને, મને કીધું તો હું સહી કરી દેત. નાટક ના ભૂલતી. આત્મહત્યાનું તારે કહેવાનું છે. મેન ટાઇટલ છે આત્મહત્યા. હા, હવે ઉપાધિ કરો માં.
જો નાટક કરવામાં ને કરવામાં સાચે મરી ગઈ ને તો સૌથી પહેલા તમારું ગળું દબાવીશ. જા જા હા એ આવી પેલા ચા બનાવી દે મારા માટે મીઠી. શું લાગે છે તમને લોકોને આવશે એ લોકો? આવશે આવશે રાહ જુઓ ને 2 વાર ચા પી લીધી છે મેં હવે ત્રીજી ચા મગાવું ને એ પહેલા તો આવી જ જશે. અરે પણ એને કહ્યું હતું કે એ 4 વાગે આવી જશે, 5:30 વાગી ગયા, 1.5 કલાક લેટ છે. કામ હોય ને નવરા થોડા છીએ અમે, રખડતો થોડો છું. આવ હા આ આ કોણ છે? મારી માં હતી. અચ્છા. આ મારો મોટો ભાઈ હતો હતો અને આ ભાભી હતી. જો હજુ મરી નથી કે હજુ તો વાર છે, હજુ તો ના બધા જીવીએ છીએ. પણ મારા માટે તો નથી ને તમે. હા પણ એ બધી વાત છોડ ને, આ કોણ છે લાલ કપડામાં? એનું પછી કહીશ. ના, ના. તમે અહીંયા શા માટે બોલાવો બોલો ને. તને ફોનમાં કીધું તો હતું કે પ્રોપર્ટીના ભાગ પાડવાના હા. છે, તું વાવ દે. હા જો હેતલ હું કહેતો જ તો કે આ છે ને કાંઈક તો એવું કામ હશે કે મારી જરૂર પડી. અચ્છા. આ લોકોને અત્યાર સુધી મારી જરૂર નથી પડી. અચ્છા એટલે આ હેતલ છે. હા હા, પણ આ હેતલ છે કોણ? હા છે કોણ? હેતલ જો ભાભી કેટલા હોશિયાર છે. એને ખબર પડી કે આ હેતલ છે. હા, હા, પણ હેતલ કોણ છે? વાઈફ છે મારી. હા લગ્ન કરી લીધા છે? લે નથી ખબર. અરે કોણે કીધું હતું તમને લગ્ન કરવાનું? અરે એટલી તમને કેવું તો જોઈએ ને, અમે નાચવાય ના આવ્યા. અરે હું તારી માં છું બેટા, તારે મને તો કહેવાય. શું હા તારો ભાઈ છે, આ ભાભી છે, બધા ઘરના છીએ આપણે. છે કે છે ને એ મેં ક્યારનું પૂછી નાખ્યું, ત્યાં હતા કરી નાખ્યું મેં. પણ અમે ક્યાં? હા મારે જ્યારે તમારી જરૂર હતી એટલે મારા મમ્મીની મારે જરૂર હતી ત્યારે તો કોઈ હતું નહીં. મારા મોટા ભાઈની જરૂર હતી ત્યારે કોઈ હતું નહીં. અને ભાભી તો કોઈ દી હતા જ નહીં. જો દેવાંગ હું શું કહું છું, તું કઈ ધંધો જ કરે છે કે આ બટન નથી અને આ બધું શું છે? હા તું ગુંડાગર્દીના ધંધા ચાલુ નથી કર્યા કે હા. 5 તોલાનો ખાલી ચેન છે. 5 તોલા. 5 તોલાનું? પણ આ તો ચાંદી જેવું દેખાય છે. એ આને બધું platinum મિક્સમાં છે બધું. તમે હા? ક્યાં આટલા બધા સવાલો કરો? પ્લેટિનિયમ કહેવાય ભાઈનું, પ્લેટિનિયમ. માર્કેટની પ્રાઇસ પ્રમાણે પ્લેટિનિયમ સોનું છે ને એ સોના કરતા પણ મોંઘું આવે. કેટલાનું છે બેટા? તમે જે કામ કરવા માટે બોલાવ્યો છે એની વાત કરો તો વધારે સારું. હા જો બેટા, હા જે થયું એ બધું ભૂલી જા. ભૂલી જા. એ તો ભૂતકાળ કહેવાય. ભૂતકાળ હતો. જો અમે પ્રોપર્ટીના પેપર તૈયાર કરાવ્યા છે, એમાં પૂરા 20% તારો હિસ્સો છે. 20%? હા 10 જો એમાં પણ એવું છે દેવાંગ, જો મારે તો તને સરખો જ ભાગ આપવો તો પણ આ તારી ભાભી નાટક. હા જો દેવાંગભાઈ, તમે અમારી પરિસ્થિતિ સમજવાની કોશિશ કરો. આ મમ્મીને અમે સાચવીએ છીએ, અત્યાર સુધી આ કારોબાર બધો સાચવ્યો, આ ઘર સાચવ્યું, આ પ્રોપર્ટી હતી એ પણ બધી સાચવી. હવે તો અમને વધારે હિસ્સો મળવો જોઈએ ને, અમારો હક છે. અને જો ન મળ્યું ને તો હું આત્મહત્યા કરી લઈશ. 35%. 35% તમને યાદ છે? એક્ઝેક્ટલી આજથી સમથિંગ લાઈક ધેટ વર્ષો પહેલાની વાત છે. 35%ની જ વાત હતી, ખાલી 35%ની. મેં તને વાત કરી હતી ને, આ મમ્મીએ આપણી પાસે લખાણ માંગ્યું હતું, ધંધો કરવો તો મારે, પૈસા બધા તમારી પાસે હતા કેમ કે નામ પ્રોપર્ટીમાં તમારું હતું. મારા પપ્પાએ બધું નામ તમારા નામે લખી દીધું હતું ને. 35%. 35% બેટા, એ તો ભૂતકાળ. શું થઈ ગયું હવે? ભૂતકાળ. હા જો એ ઘરમાંથી તારે એટલે તો પ્રગતિ મળી. તે ભાગ માંગ્યો કે મારે ધંધા માટે પૈસા જોતા છે, અમે ન આપ્યા, તને ઘરની બહાર કાઢ્યો, તો એ બહાને તું તારા પગ પર ઊભો થયો. હા તારી પ્રગતિ થઈ અને બેટા. મમ્મીએ કીધું જ તું કે મારો દેવાંગ કંઈક કરી શકશે, આ ઘરમાંથી બહાર જશે પછી. અને તે કર્યું. અચ્છા એટલા માટે આ તમે આત્મહત્યા કરવાની વાત કરતા હતા ને? કેમ હું 20%ની વાતમાં માની જાવ એટલા માટે કરતા હતા તમે? તો વાત કરી દઉં તમને, એક વાત કરી દઉં કે અત્યારે હું જે બિઝનેસ કરી રહ્યો છું ને, કરોડોનું ટર્નઓવર છે. અને આજે તમે 20% કહો છો ને, એ 20% અમારી ઇન્કમમાંથી અમારા જે કારીગરો છે ને, બધા કામ કરવા વાળા લોકો, એના પગાર પછી નહીં, આજે 20% અમારા નફામાંથી એને એક્સ્ટ્રા આપીએ છીએ. આ 20%. બસ તો પછી હવે તો એમને આપણો 20% શું કામ જોઈએ? હું કહું છું 100% સહી કરી દે. સહી કરી દે.
બેટા તને તો ભગવાને અઢળો કાપ્યું વાહ મારા લાલ પણ તું તો છતાં હું તમને શું કામ આપું? મારા બાપનું છે. આવી તુચ્છ રકમ માટે શું કામ ને તમે લડત લડી રહ્યા છો હા વારસદારમાંથી એક નામ નીકળી જાય ને તો કામ પતી જાય. આવી તુચ્છ રકમ માટે તમે મારી આખી જિંદગી બગાડી નાખી. મારે જે માનો પ્રેમ જોતો તો એ તમે આપ્યો મને. મોટા ભાઈ તરીકે મારે તમારો પ્રેમ જોતો તો આપ્યો મને. ભાભી ખાવા દીધું છે બપોરે? ક્યારે મને ખાવા દીધું છે? પીઝા મગાવી લીધા? હા પીઝા મગાવી લે તો એક એક્સ્ટ્રા પીઝા મારા માટે ન મગાવી શકો તમે? કેમ? કેમ કે ત્યારે હું કમાતો નહોતો ને. કમાતો નહોતો. આજે કમાઉં છું તો હજી તમારી તો લાલચ પૂરી જ નથી થતી ને. હે તમારી લાલચ તો પૂરી જ નથી થતી. કમાવશું એટલે બધું તમારે જોઈએ છે. પેલા કમાતો નહોતો એટલે મને કાંઈ નહોતું દેવું. શું માનવું? હા, અને તમે જે સહી કરવાની વાત કરો છો ને, દેવાંગ સહી પણ કરી દેશે. વારસાગત તરીકે તો એને 80% મળવું જોઈએ કે નહીં દેવાંગ? 80%? હા. હું અહીંયા તમારા પ્રોપર્ટીમાં સાઇન કરવા આવ્યો છું, પણ 100% લેવા માટે. તમને શું કામ આપું? મારા બાપની પ્રોપર્ટી તમને શું કામ આપું? હે? ક્યારે હાચા ખોટાએ મારી સામે માં બનવાનું નાટક કર્યું છે તમે? મોટા ભાઈ કે ભાભી તરીકે વર્તવાની કોશિશ કરી છે તમે? નહીં ને? તો એ નાટકના પણ તમને પૈસા મળ્યા. કયા મોઢે પૈસા માંગો છો? અરે તમને શરમ ન આવી? હે તમને શરમ ન આવી જરા કઈ? સાઇન કરવા માટે મને બોલાવી લીધો. જે વ્યક્તિને તમે બોલાવો એ વ્યક્તિને તમે આમ ઘા કર્યો હતો, આમ કે નીકળી જા મારા ઘરેથી. કેટલા લાલચુ જો તમે. અને આ પેલા ઘરનો, બીજા ઘરનો, પરાયો, મારો, પોતાનો. આ એક માં જો ફરક રાખશે ને આવું બધું, હે તો વૃદ્ધાશ્રમ એટલા માટે જ ખુલે છે કારણ કે બે દીકરામાં પણ ફરક હોય છે. વાત કરો છો તમે? એટલે તું સહી નહીં કરે? નહીં કરું. અમને પ્રોપર્ટીમાં નહીં આપું. તો કરવા શું માંગે છે? બધું હડપવા. જ્યારે તમારો સમય હતો ત્યારે તમે જે ફાવે એ કર્યું ને મારી સાથે. અત્યારે હવે મારો સમય છે. શનિ મહારાજની સાડાસાતી ચાલે છે તમારા ઉપર. મારી હાલતી હતી. થઈ ગઈ પૂરી. અને તમે આત્મહત્યા કરવાના હતા ને તો અત્યારે જ કરી લો ને. હરવાર અમે પણ જોતા જઈએ ને, ક્યારેક અમારે કરવી હોય તો કામ લાગે. ના સોરી, અમારે શું કરવા શું કામ ને આવું બધું? અમે તો કરશું જ નહીં. પોઝિટિવ વિચાર, પોઝિટિવ. આપણે એની જેવું નથી. હા, એ વાત છે. હું કઈ આત્મહત્યા નથી કરવાની. કરવી હોય તો કરો તમે લોકો. લે, હું શું કામ ભરીને બકરું બનું? જો દેવાંગ, હા આપણે આજની તો કાલ સમજવું તો પડશે જ ને. હા તું મારો દીકરો છે, આનો ભાઈ છે, આ ઘરનો છે. બધું તું તારા નામ પર લઈ જઈશ તો તારી પાસે તો ભગવાને આટલું બધું આપ્યું તને. પ્રગતિ થઈ ગઈ છે તારી. હું તો હજી નોકરી જ કરું છું. હું શું કહું છું કે આપણે કર્મચારીઓને આપણી નીચે જે છે બધા એને 20% એક્સ્ટ્રા આપીએ જ છીએ. બરાબર છે. હવે કદાચ આ પ્રોપર્ટી આપણે 100% લઈ લઈએ તો એમાંથી આપણે 20% તો ત્યાં જ આપવાના છીએ. હે હવે વધ્યા એટલે 50-50%ની વાત કરું તો વધ્યા 50%, એટલે 30% વધ્યા. આમ તો મૂળ આપી દઈએ ભીખમાં. આવાને ભીખ પણ ના અપાય. આપણે આપી દઈએ ને. એને માન્યો કે ન માન્યો, મારી માં જ હતી ને. હું તો માનતો હતો ને. કઈ નહીં, હા. આપી દો. તમારું મન જે કે ને એ કરો તમે. તમે એક કામ કરો, એક કાગળ લ્યો અને પેન લાવો. હું એમાં લખાણ કરી દઉં છું કે 50-50% આ પ્રોપર્ટીનો ભાગ રહેશે, 50% તમારા, જે હું તમને દાનમાં આપું છું. આવું લખાણ કરીને હું તમને આપી દઉં અને પછી તમારી સાઇન કરી દો. હું મારો વહીવટ કરીને તમારો હિસ્સો તમને 50% આપી દઈશ. હમણાં જ પેપર લેતો આવ. હા જોયું, લોકોની લાલચ જાતી જ નથી હો. 50% મૂકવા તૈયાર નથી. એક કામ કરો, તમે છે ને પ્રોપર્ટીના બધા કાગળિયા લઈને મારી ઓફિસે આવી જજો. ઓફિસ તમને મળશે
અને એટલે હું જે એરિયામાં ઓફિસ કરીને બેઠો છું ને બહુ હેવી અને રીચ છે. કદાચ તમને એ એરિયામાં જવાનો મોકોય ન મળ્યો હોય એટલે હું તમને છે ને એક કામ કરજો, તમે મને ફોન કરજો, હું મારા ડ્રાઈવરને મોકલી દઈશ. તમે 4 વ્હીલમાં બેસીને આવજો. ક્યાં બિચારા તડકાના તમે બસમાં ટ્રેનમાં રખડતા રખડતા આવો. આપણી પાસે બધી સુવિધા છે. એક્ઝેક્ટલી. જોયું, અત્યાર સુધી તમે જે છોકરાને ખાવા પણ નહોતા આપતા ને, આજે એ છોકરો તમને 4 વ્હીલમાં બેસાડવાની વાત કરે છે. અને થેન્ક યુ સો મચ. એક દેવાંગની પત્ની તરીકે હું તમને કહું છું, કારણ કે તમે એને જો ઘરની બહાર ન કાઢ્યો હોત ને તો આજે એ પોતાના પગ પર ઊભો ન થાત. પાછો ઇમોશનલ કરી દીધો ને. થેન્ક યુ મમ્મી. તમે મને આ જો ઘરની બહાર ન કાઢ્યો હોત ને તો આ બધું થાત જ નહીં કાંઈ. આ 10% એના એક્સ્ટ્રા તમને આપ્યા, બસ 10%. ભીખ 50% હતી, 10% મારા તરફથી ગિફ્ટ. આવી જજો કાલે ઓફિસે નહીં? ચાલ. હા, અને